ગદ્દી હેડો ના ના અહીં હારું તો પેડ હેડો ભાઈ બદલી ના કે નહીં મેરા નજીકથી ફોટા પડે ને નહીં આવતા ફોન આવ્યો મારી તમારે વાત કરાવે પણ પછી કરીએ હું લઈ આવી એટલું છે લઈ લેજે તમને વહેલું ના કહે ના બદલા વાંધો ને હું જતો બેગ લઈ લઉં ભરવી અરે પેન ટાઈમ ટાઈમ બધી નાખે જય પાટીદાર. સરદાર પટેલ સેવા મંડળ તારાપુર વતી નિલેશ કુમાર કાંતિભાઈ પટેલ ને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અહીં ઉપસ્થિત મારા વાલા ગુરુજનો, વડીલો,
ભાઈઓ તથા બહેનો, સરદાર પટેલ સેવા મંડળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સરદાર પટેલ સેવા મંડળ દ્વારા આજ રોજ સમસ્ત પાટીદાર સમાજ તારાપુરનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેના ભાગરૂપે આપ અહીં ઉપસ્થિત છો. આજના કાર્યક્રમમાં સૌ પ્રથમ પ્રાર્થના, ત્યારબાદ આપણે અતિથિ વિશેષનું સન્માન કરીશું, ત્યારબાદ વક્તા દ્વારા સમાજના વિકાસલક્ષી વાત જાણીશું. આપ સૌનો પણ સમાજને મદદરૂપ અભિપ્રાય જાણી રાષ્ટ્રગાન સાથે સમારોહનું સમાપન કરીશું. અંતમાં સમૂહ ભોજનનો આનંદ લઈશું. તો સૌ આપણે પોતાના સ્થાન પર ઊભા થઈને પ્રાર્થનામાં જોડાઈશું. कितनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. कितनी शक्ति हमें देना. प्रार्थना हर रोज शाम को घर में दिया जलने के वक्त हम गाते हैं. माए तो बचपन से गाती हैं. हम चलेंगे एक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चलेंगे एक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. दूर अज्ञान के अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम, जिंदगी भी भली जिंदगी ले. बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना. हम चलेंगे एक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. दाल चढ़ा दिया ना. આજના કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલને હું વિનંતી કરીશ કે આપ શ્રી અહીંયા પધારજો. જેમનું સ્વાગત પુષ્પગુચ્છથી મંડળના સભ્ય શ્રી નીરવકુમાર મનુભાઈ પટેલ કરશે. તાળીઓથી આપણે વધાવીશું. ત્યારબાદ આપણા તારાપુર તાલુકાના મામલતદાર શ્રી કુમારી પ્રીતિબેન એમ પટેલનું સ્વાગત મહિલા સભ્ય શ્રીમતી સોનિયાબેન ગુંજનકુમાર પટેલ કરશે. ત્યારબાદ આજના કાર્યક્રમના મુખ્ય વક્તા અમે પાટીદાર એપના રચયિતા શ્રી હિતેશભાઈ પટેલનું સન્માન મંડળના સભ્ય શ્રી ભાવેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ કરશે.
તો આપ સૌ અમારા અતિથિ વિશેષ જ છો, તેમજ સન્માનનીય છો કે આટલા વ્યસ્ત સમયમાં પણ અમારા આમંત્રણને માન આપીને આપ સૌ અહીં ઉપસ્થિત છો. તે બદલ સરદાર પટેલ સેવા મંડળ આપ સૌનું સદાય આભારી રહેશે. કાર્યક્રમને આગળ વધારતા આપણો પાટીદાર સમાજ ખેતી, ધંધાકીય, વ્યવસાયિક, ડૉક્ટર, એન્જિનિયર તેમજ વિદેશમાં પણ વેપારના ધંધા ઘણું અગ્રેસર છે. હવે જે ખૂટે છે તે સરકારી નોકરીઓ, તો તેમાં પણ સાચું માર્ગદર્શન મેળવીને એ દિશામાં પણ આપણે આગળ વધવું જોઈએ. તો એ માટે પાટીદાર સમાજના ગૌરવ સમાન એવા આપણા તાલુકાના મામલતદાર કુમારી પ્રીતિબેન કે જેઓ મહેસાણા જિલ્લાના વિસનગરના વતની છે અને ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવે છે, તો તેઓ પાસેથી આપણે શૈક્ષણિક ક્ષેત્રે માર્ગદર્શન મેળવીશું. તો હું એમને આમંત્રિત કરીશ. પ્રીતિબેન. જય સરદાર, જય પાટીદાર. નમસ્કાર. અત્રે ઉપસ્થિત તમામ વડીલજનો, માતાઓ, ભાઈઓ, બહેનો અને નાના ભૂલકાઓ, આજે સરદાર પટેલ યુવક મંડળ તરફથી મને જે આમંત્રણ આપી અને સમાજની ખાસ કરીને દીકરીઓને સરકારી સેવામાં જોડાવા માટે મોટિવેશન પૂરું પાડવા માટે નિલેશભાઈએ મને ખાસ અહીંયા આમંત્રણ આપ્યું છે. એ બદલ તો પહેલાં હું એમની આભારી છું. સૌથી પહેલાં જો શરૂઆત કરીએ તો સમાજની તાકાત શું છે એ વિશે આપણે થોડી વાત કરીએ. જ્યારે મારી ટ્રાન્સફર અહીંયા થઈ, મને ઓર્ડર હાથમાં મળ્યો ત્યારે મને તારાપુર, જિલ્લો આણંદ, ગૂગલમાં સર્ચ કર્યું કે તારાપુર, તો ફર્સ્ટ ઓફ ઓલ ગૂગલનું રિઝલ્ટ મહારાષ્ટ્રમાં બતાવતું હતું. સેકન્ડ, તારાપુર આણંદ ડિસ્ટ્રિક્ટ લખ્યું ત્યારે ખબર પડી કે તારાપુર નામનો કોઈ તાલુકો છે. એ પહેલાં હું ક્યારેય આણંદ આવી નહોતી કે આ વિસ્તારમાં મેં ક્યારેય પગ નહોતો મૂક્યો. 31/10/2021 રાતના 12 વાગે સર્ચ કર્યું, પછી તારાપુર વિશે માહિતી મેળવી કે વોટ એકચ્યુઅલી ઇટ ઇઝ, કે એમાં કેટલા ગામો છે, એની પોપ્યુલેશન કેટલી છે, લોકો કેવા પ્રકારના છે, ઇકોનોમી કેવી છે. એટલે થોડો ઘણો રફ આઈડિયા આવ્યો કે ઇટ ઇઝ ટોટલી રૂરલ ઇકોનોમી અને ભાલ રિજનનો એક વિસ્તાર છે, એટલે અહીંયા વીટ અને પેડી કલ્ટિવેશન, ઘઉં અને ડાંગરનું પ્રમાણ વધારે ને એ બધી માહિતી મળી. ત્યારબાદ 9/11/21 જ્યારે અહીંયા હાજર થયા ત્યારે એકચ્યુઅલ તારાપુર, મોટી ચોકડી, આ બધા વિસ્તાર જોયા, ઓફિસ જોઈ, લોકોને મળ્યા, ત્યારે એવું લાગ્યું કે આઈ એમ ઇન ટોટલી ડિફરન્ટ વર્લ્ડ. કે હું ઉત્તર ગુજરાતમાં મારું ભણતર, બોર્ન એન્ડ બ્રોટઅપ ઇન નોર્થ ગુજરાત, આ સાઈડ મેં ક્યારેય જોઈ નહોતી. બટ હવે સરકારે મૂક્યા છે તો કામ તો કરવાનું જ હતું. આવીને અહીંયા રહ્યા, ધીરે ધીરે લોકો સાથે પરિચય થયો. પછી જેમ બધાને ખબર પડે કે બેન પટેલ છે એટલે આમ એક પછી એક મળવા આવે કે અમે પાટીદાર છીએ, ત્યારે મને બહુ ખુશી થતી કે ચલો આપણા કુળનું કે જે આપણે સાથે પાટીદાર તરીકે કોઈ મને મળવા આવે, મને બહુ આનંદ થાય. ઇવન મારી જોડે કોઈ દાખલામાં આવે, EWSમાં આવે, એ કે હું પાટીદાર છું, મને ખૂબ ગમે, કારણ કે મને કોઈક મારું પોતાનું લાગે. ફેમિલીથી દૂર અહીંયા પોસ્ટેડ છીએ, અહીંયા રહીએ છીએ, પણ આ રીતે સમાજનું જે એક વાતાવરણ મળે છે અમારા માટે ઇટ ઇઝ ટોટલી વેરી હેલ્પફુલ. કે અમે એક વ્યક્તિ તરીકે અહીંયા પોસ્ટેડ છીએ, બટ સમાજ અમારી સાથે છે. ભલે મારો પરિવાર અહીંયા નથી આવી શકતો, પણ મારો સમાજના ક્યાંક તો છેડા અહીંયા અડે જ છે. એ વાતથી મને ખૂબ આનંદ થાય. બીજી વસ્તુ કે સમાજમાં એક મહિલા તરીકે તમને સરકારી નોકરી જ્યારે મળતી હોય છે ત્યારે સમાજના લોકો તમારો ખૂબ મતલબ કે દે આર વેરી ગ્રેટફુલ. એમને એવું લાગે કે ના અમારી દીકરીએ કંઈક કર્યું અને એમને ખૂબ આનંદ થતો હોય છે. તો એ વાત ખૂબ સાચી. એટલે અહીંયા જેટલી પણ બહેનો છે, અહીંયા મેં એવું સાંભળ્યું છે કે અહીંના જે લોકો હોય એમને ફોરેન જવાનો બહુ ક્રેઝ હોય છે, ખાસ કરીને દીકરીઓને, કે આફ્ટર મેરેજ દે વોન્ટ ટુ સેટલ ઇન સમ ફોરેન કન્ટ્રી. એટલે હું બસ એટલું જ કહીશ બહેનોને કે ફોરેન ઇઝ ગુડ,
તમને એવું લાગતું હશે ખૂબ સારું છે, બટ ઇન્ડિયા ઇઝ ધી બેસ્ટ. ખાસ આપણે અહીંયા છીએ ને, ફોરેનમાં જવું જોઈએ એવું નથી કે ફોર ફર્ધર સ્ટડીઝ યુ કેન ગો ધેર. આપણે જોયું હશે કે ભૂતકાળની અંદર પણ આપણા જેટલા બી ફ્રીડમ ફાઇટર્સ હતા એ લોકો બેરિસ્ટર બનવા લંડન જતા હતા, એનું એજ્યુકેશન લેતા હતા, પણ એ પ્રેક્ટિસ તો ઇન્ડિયામાં જ કરતા હતા. એટલે આપણે ફોરેન જઈએ, ત્યાં ભણીએ, પણ આપણા દેશના વિકાસ માટે આપણા એ નોલેજનો ઉપયોગ કરીએ. આપણે તમે જોશો તો પટેલ સમાજ, આમ તો એવું કહેવાય કે કણબી, કણમાંથી મણ કરે. બેઝિકલી આપણે એગ્રેરિયન પર્સન્સ કે ખેતી સાથે જોડાયેલા. આપણે ખેતીનું ખૂબ, મારા વડવાઓ બધા ખેતી જ કરતા હતા, ખેડૂત જ હતા, ખેડૂત ખાતેદાર અમારી રેવન્યુની ભાષામાં. ખેતી કરતા હતા, ખેતીથી પછી ધીમે ધીમે આગળ વધ્યા એટલે વેપાર ધંધામાં જોડાયા. વેપાર ધંધો કરી પછી એને એવું લાગ્યું તો દીકરા દીકરીઓ ભણવામાં આગળ જે તેજસ્વી હતા એ લોકો પ્રોફેશનલ ફિલ્ડમાં ગયા. કોઈ વકીલ બન્યા, કોઈ ડૉક્ટર્સ બન્યા, કોઈ એન્જિનિયર્સ બન્યા, કોઈ સોફ્ટવેર એન્જિનિયર બનીને ફોરેન કંપનીમાં કામ કરે છે. અને હવે તો પાટીદાર સમાજ સરકારી જે બ્યુરોક્રેસી કહેવાય છે, અમલદારશાહી, એમાં પણ છે. ઘણા બધા પટેલો છે જે ક્લાસ 1 ઓફિસર્સમાં છે. ઇવન દે આર એટ સુપર ક્લાસ 1. ઘણા તો આઈએએસ પણ છે, જેમ કે હાલ અમદાવાદ કલેક્ટર ધવલ પટેલ સાહેબ. એટલે આપણા સમાજ માટે એક ગર્વની બાબત છે કે પટેલ પાટીદાર દરેક જગ્યાએ છે. ધંધાથી લઈને, ખેડૂતના ખેતરથી લઈને સૌથી ઉચ્ચ જે સરકારની જે ખુરશી હોય એમાં પણ પાટીદાર જ છે. અત્યારે તો રાજકારણમાં પણ પાટીદાર છે. એટલે એ બાબત આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. બીજી વાત કરીએ તો આપણા સમાજની જે જેન્ડર પેરિટી, કે દીકરા દીકરીનો ભેદ નથી રાખ્યો. તમે જોયું હશે આપણા સમાજમાં કે જેટલું ભણતરનો ખ્યાલ દીકરા માટે રાખે છે એટલો જ દીકરી માટે રખાય છે. આપણા સમાજે આ વાત ખૂબ પહેલાંથી સ્વીકારી હતી, એટલે જ આજે તો હું અહીં ઊભી રહીને આપની સમક્ષ આ વાત કહી શકું છું. મારા મા બાપે ક્યારે એવું નથી રાખ્યું, ઇવન આપણા સમાજમાં એવું નથી રહ્યું. એટલે દીકરાને જે ઘડતર આપે છે, જે ફેસિલિટીઝ પૂરી પાડવામાં આવે છે, એ જ દીકરીઓને આપવામાં આવે છે. તો મારી એ બહેનોને ખાસ વિનંતી કે એક દીકરી તરીકે આપણે પિતાનું ઘર તો ઉજળું કરીએ જ છીએ, પરણીને જ્યાં જઈશું ત્યાં પણ આપણે ઉજળું કરીશું, પણ આપણા આજુબાજુનો જે સમાજ છે એને કંઈક આપતા જઈએ. આપણી પોતાની એક આગવી ઓળખ હોય, એક આઈડેન્ટિટી હોવી જોઈએ. અને એ બનાવવા આપણે જે નોર્મલ જે વર્ક આપણે કરવાનું છે, એક દીકરી તરીકે, એક પત્ની તરીકે, એક માતા તરીકે, એ તો આપણે કરીશું જ, પણ સાથે સાથે સમાજને ઉપયોગી બનીએ એવું કંઈક કરીએ. ના કે આ સમાજને છોડીને વિદેશમાં વસવાના સપના જોઈએ, કારણ કે એ લાઈફ બહુ કમ્ફર્ટેબલ લાઈફ છે, પણ અહીંયા તમારે સ્ટ્રગલ કરવાનું રહેશે. સ્ટ્રગલ એટલું પણ નથી, તમે કરી શકો છો. અને એક પાટીદાર તરીકે તો આપણે કહીએ કે આપણે ગમે તેવું સ્ટ્રગલ હોય ને કરી શકીએ. પટેલની અંદર એટલી તાકાત છે કે કંઈ પણ મુસીબત હોય, પટેલની સૂઝ એવું કહેવાય છે કે હમણાં જ મારા એક નાયબ મામલતદાર છે, દેસાઈ સમાજના છે, એમની સાથે જ્યારે વાતચીત થઈ, એ મને કહે, મેડમ અમારા વડવા એવું કહેતા કે જે ગામમાં પટેલનું ઘર ના હોય ને ત્યાં દીકરી નહીં આપવાની. મેં એમને પૂછ્યું કેમ, તો કે પટેલની જે સૂઝબૂઝ, સમજદારી, એની બુદ્ધિ હોય ને એવી બીજા કોઈમાં ના હોય. એટલે કે જે ગામમાં એક ઘરે પટેલનું હોય ને ત્યાં જ દીકરી દેવાની, નહીં તો ત્યાં એ ગામમાં કોઈ દીકરી ના દે, ના ત્યાંથી કોઈ બેટી લાવે. એટલે એ ઉપરથી આપણને લાગે કે પટેલની બુદ્ધિ, અને એ તો આપણે સૌ જોઈએ છીએ. આજે મારી બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલનો જે છે છબી છે, અને આજે સૌથી દુનિયાની ઊંચી પ્રતિમા પણ એમની છે, કે એક પટેલની સૂઝબૂઝે જ આખા દેશને એક કરેલો. એટલે આપણા માટે ગૌરવની વાત છે કે આપણે એક પાટીદાર છીએ. અને એક પાટીદાર હોવું એ આપણા વર્તનમાં દેખાવું જોઈએ, કે કોઈ જોવે તો એને ખબર પડે કે આ પટેલ પાછળ લખાય છે, પાટીદાર હશે. કારણ કે આજકાલ તો ઘણા બધા લોકો પોતાની જાતિ છુપાવવા પટેલ લખે છે. એવા લોકો જ્યારે જાતિનો દાખલો લેવા આવે ત્યારે ખબર પડે કે આ મૂળથી પાટીદાર નથી, એમને એમની અટક ચેન્જ કરાવી છે ગેઝેટ કરાવીને. પણ જે મૂળથી પાટીદાર હોય તો એના મોઢાના તેજથી જ ખબર પડે કે આ પાટીદાર છે. બીજી વસ્તુ બહેનો માટે હું ખાસ કહીશ કે મને મોટિવેશનલ સ્પીચ સાંભળવાનો બહુ શોખ છે. તો હમણાં થોડા દિવસ પહેલાં જ નિમિત ઓઝા સાહેબ, આપ સૌએ કદાચ એમના લેખ વાંચતા હશો, એમની એક સ્પીચ હું સાંભળતી હતી, યુટ્યુબ પર સર્ચ કરેલું. એમાં એમને લખ્યું હતું કે દીકરીઓએ ખાસ સાંભળવી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ મેં એને ક્લિક કરીને સાંભળવાનું શરૂ કર્યું. તો એમણે ખૂબ સારી વાત કહી, 3 સની વાત.
એ 3 સની વાત એવી હતી કે દીકરી જ્યારે નાની હોય ને ત્યારથી આપણે એને 3 સ વિશે શીખવાડતા. એમાં પહેલો સ હતો સ્વીકાર. દીકરી નાનપણથી જ આપણે એને કહીએ કે ભાઈ બધું સ્વીકારવાનું છે. ભાઈ મોટો છે તો આપણે એને કરવા દેવાનું. એક દીકરી તરીકે, એક પત્ની તરીકે, એક માતા તરીકે હંમેશા એને સ્વીકાર પામવાનું આપણે શીખવાડીએ છીએ. આ પહેલો સ. બીજો સ છે સમર્પણ. પોતાની જાતને સમર્પિત કરી દો. પિતાના ઘરે પરણીને જાઓ ત્યારે સાસરે તમારું પોતાનું અસ્તિત્વ મિટાવીને તમારું જાતનું સમર્પણ કરી દો. અને ત્રીજો સ હતો સહનશીલતા. દીકરીને આપણે હંમેશા શીખવાડીએ છીએ કે સહનશીલ બનો. આવું તો થવાનું જ છે. આપણે પણ આપણી માતાઓને, મારી મમ્મીએ પણ મને કહ્યું, તમે બધા પણ કહેતા હશો કે સહનશક્તિ, સ્ત્રીમાં સહનશક્તિ હોવી જોઈએ, કંઈ પણ થાય સામે નહીં બોલવું. પણ આ 3 સની સામે નિમિત્ત ઓઝા સાહેબે બીજા 3 સ આપ્યા હતા. એ આજે મને લાગે છે કે મારે અહીંયા શેર કરવા જોઈએ. પહેલો સ જે એમને આપ્યો એ હતો સ્વમાન, આત્મસન્માન. જ્યાં આપણું સ્વમાન ના હોય એ જગ્યાએ ક્યારેય પગ ના મૂકવો. અને જો સ્વમાન ના હોય ને ત્યાં સમર્પણ અને સહનશીલતા નકામા છે. એટલે પહેલાં તો પોતાના સ્વમાન માટે ઊભા થઈએ. બીજો સ એમને આપ્યો સ્વતંત્રતા. સ્વતંત્રતા એટલે આર્થિક સ્વતંત્રતા, ભાવનાત્મક સ્વતંત્રતા, તમામ પ્રકારની સ્વતંત્રતા. આપણે કોઈના ઉપર આધારિત ના રહીએ, સ્વતંત્રતા. અને છેલ્લો સ જે ખૂબ સરસ મને લાગ્યો, સ્વાયત્તતા, આત્મનિર્ભરતા. આત્મનિર્ભર બનીએ. નાના હોઈએ ત્યારે મમ્મી પપ્પા ઉપર ડિપેન્ડન્ટ હોઈએ, પરણીને જઈએ ત્યારે હસબન્ડ પર ડિપેન્ડન્ટ હોઈએ, બાળકો મોટા થાય, વયસ્ક થઈએ એટલે એમના પર ડિપેન્ડન્સી આવી જાય. એટલે ક્યારેય ડિપેન્ડન્ટ લાઈફ ના જીવવી, આત્મનિર્ભર બનીએ. મારે અહીંયા જે બહેનો બિરાજમાન છે એમને આ 3 સ જ કહેવા છે કે તમે સ્વતંત્રતા, સ્વમાન અને સ્વાયત્તતા, આ 3 સ તમે તમારા જીવનમાં ઉતારો. આપણે એવું કહીએ છીએ કે અમારે તો બહુ આવી ગઈ, અમારે કંઈ જરૂર નથી ને એટલે અમે એને જોબ નહીં કરવા દઈએ. મોટાભાગે બધા એવું કહેતા હોય છે કે અમારે શું જરૂર છે, પૈસે ટકે અમે સુખી છીએ. તમારે જરૂર નથી, પણ એને એની આઈડેન્ટિટી બનાવવા માટે જરૂરિયાત છે, તો તમે એને તક પૂરી પાડો. સમાજમાં ઘણા એવા લોકો છે એવું કહે છે કે ભાઈ અમારે તો પૈસે ટકે સુખી છીએ, શું કરવા અમે નોકરી કરાવીએ. એ નોકરી એ ખાલી પૈસા માટે નથી કરતી, એની એક આઈડેન્ટિટી રહે, એની એક અસ્તિત્વ જળવાઈ રહે એના માટે એ કરે છે. અને બીજી વસ્તુ, આજે સમય સારો છે, કાલ ઉઠીને શું થવાનું એ કોઈને ખબર નથી. એટલા માટે જ હું બધી અહીંયા જે માતાઓ છે, બહેનો છે, એ બધાને એક વિનંતી કરીશ કે ક્યારેય પણ પોતાની સ્વતંત્રતા, પોતાની સ્વાયત્તતા ગુમાવી નહીં. આજે તમારો સમય સારો છે, કાલે શું થવાનું છે કોઈને ખબર નથી. અને મને તો એવું લાગે છે ને કે એક દીકરી કે એક સ્ત્રી જે સમાજને આપી શકે ને એક પુરુષ પણ ના આપી શકે. આપણે મલ્ટિપલ રોલ નિભાવીએ છીએ, એક માતા તરીકે, એક દીકરી તરીકે, પત્ની તરીકે. એની સાથે સાથે આપણે સમાજને જ્યારે ઉપયોગી બનીએ ને ત્યારે તમે જ્યારે કામ કરશો અંદરથી એક ખુશી થશે તમને કે આઈ હેવ ડન સમથિંગ. અને તમે અત્યારે જોઈ શકો છો કે દરેક ફિલ્ડમાં દીકરીઓ આગળ છે. તમને નવાઈ લાગશે કે આપણો તારાપુર તાલુકો જે સબ ડિવિઝનમાં આવે છે એમાં પ્રાંત અધિકારી પણ મેડમ છે. ગઈકાલે જ જ્યારે કાયદો અને વ્યવસ્થાની મિટિંગ પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં લેવામાં આવી મામલતદાર ઓફિસ ખંભાતમાં, ત્યારે આ રીતે સ્ટેજ હતું. સ્ટેજ ઉપર બંને ફિમેલ ઓફિસર, પ્રાંત અને મામલતદાર તારાપુર, અને નીચે બધા પુરુષો હતા. એટલે એ વ્યક્તિ, એ મોમેન્ટે આપણને આમ ગૌરવ ફીલ થાય કે આજે બહેનો ઉપર છે, ભાઈઓ નીચે છે. એટલે વી ફીલ રિયલી પ્રાઉડ. અને આ જે ગૌરવ આપણને અપાયું છે ને આ લોકોએ જ અપાયું છે, કારણ કે એ લોકોએ જ આપણા માટે સાનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું, ત્યારે આજે આપણે અહીંયા આવી શક્યા છીએ. મારા માતા પિતા હોય કે જે કોઈ પણ પુરુષ મારા જીવનમાં, જેમ કે મારા ભાઈ હોય, મારા કાકા હોય, મામા હોય, માસા હોય, એ તમામ લોકોએ જે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કર્યું, ત્યારે આજે હું આ પદ ઉપર આવી શકી છું. સો વી આર ગ્રેટફુલ ટુ ધીસ મેલ સમાજ, મતલબ કે આ મેલ કમ્યુનિટીને આપણે કૃતજ્ઞ છીએ કે એ લોકોએ અમારા માટે આટલી સારી ઓપોર્ચ્યુનિટીનું નિર્માણ કર્યું. એટલે એ લોકોને પણ આપણે થેન્કફુલ છીએ. બીજી એક વસ્તુ કે ખાસ બહેનોને એટલું કહીશ કે સ્વતંત્રતા, સ્વાયત્તતા, સ્વમાન એ બધી વસ્તુ તો ખરી, પણ એની સાથે સ્વચ્છંદતા ના આવી જાય આપણા જીવનમાં. હંમેશા એવું કામ કરીએ કે માતા પિતાનું જે માથું હોય શરમથી
ક્યારેય નીચે ના ઝૂકે, હંમેશા એ લોકો એમને ગૌરવ થાય કે આ મારી દીકરી છે, એ 4 જણને જઈને કહી શકે કે આ મારી દીકરી છે. જીવનમાં નિર્ણય કરવાની સ્વતંત્રતા એ લોકો આપણને આપે છે, પણ ક્યારેય એવો નિર્ણય ના કરીએ કે એમનું માથું નીચે ઝૂકી જાય. બસ એટલું જ હું બહેનોને કહીશ. અને સામે અહીંયા જે માતા પિતા પેરેન્ટ્સ છે એ લોકોને એટલું કહીશ કે તમે એક વિશ્વાસ રાખો તમારા ઘડતર પર. આજકાલ જે લવ મેરેજીસના ટ્રેન્ડ હોય છે કે ઇન્ટરકાસ્ટ મેરેજના ટ્રેન્ડ હોય, બધાને એવું હોય છે કે ભણાવીશું ને તો છોકરીઓ આવું કરે છે, પણ તમને તમારા ઘડતર ઉપર વિશ્વાસ હોવો જોઈએ. તમે જે તમારા સંસ્કારોનું સિંચન કર્યું છે એના ઉપર ભરોસો હોવો જોઈએ કે મારી દીકરીને મેં મોટી કરી છે ને આવું ક્યારેય કામ નહીં કરે, તો પછી ક્યારેય એવી પરિસ્થિતિનું નિર્માણ જ નહીં થાય. એટલે અત્યારે જે ફોરમમાં હું બેઠી છું ત્યાં મને આ વસ્તુ કહેવા જેવી લાગી, એટલે મેં તમે બધાના વચ્ચે શેર કરી. આ ઉપરાંત બીજું એક ખાસ કહીશ કે એજ્યુકેશન, શિક્ષણ, કંઈ પણ જીવનમાં પ્રાપ્ત કરવું હોય તો શિક્ષણ ખૂબ જ મહત્ત્વનું છે. તો હંમેશા લાઈફની ફર્સ્ટ પ્રાયોરિટી હોય એજ્યુકેશન, ભણતર. ભણવા માટે બીજું બધું છોડી દઈએ, કારણ કે જીવનમાં સંપત્તિમાં તો દરેક ભાગ પડાવશે, વયો ભાગની વહેંચણીમાં જતું રહેશે, પણ નોલેજ તમારા જોડેથી કોઈ નહીં લઈ શકે. એટલે હંમેશા એવા કામ કરીએ કે જેનાથી આપણા નોલેજમાં વધારો થાય, આપણે સમાજને ઉપયોગી બનીએ. બીજું એ કે આ જે નવા વર્ષમાં આપણે સ્નેહ મિલન કર્યું છે, બધા પાટીદાર ભાઈઓ અહીંયા ભેગા થઈશું, તો આ નવું વર્ષ તમામને માટે સ્વાસ્થ્યસભર રહે, સંતોષકારક રહે અને કૃતજ્ઞતાસભર રહે એવી હું તમામને શુભેચ્છા પાઠવું છું અને સૌને આત્મવંદન કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર પ્રીતબેન. આપે જણાવેલ સમાજલક્ષી માર્ગદર્શન ચોક્કસ પુરવાર થાય, કેમ કે આપણે સિંહ સંતાનો છીએ. જરૂર આનું અનુકરણ કરીશું. હવે આગળના કાર્યક્રમમાં એડી પટેલ કાકાને હું વિનંતી કરીશ કે આગળનો સંભાળ. સરદાર પટેલ સેવા મંડળ તારાપુર આયોજિત આ સમારોહમાં પધારેલા સર્વે પાટીદારોને જય સરદાર. 8000 માઇલ દૂર બેઠેલો બહુ દૂરનો કોઈ પાટીદાર ત્યાં કોઈ ભૂરિયાને એવું કહે સરદાર પટેલને બતાવીને કે આ મારા દાદા છે, તો તમે તો એમના જ સંતાનો છો. જય સરદાર. વાહ ભાઈ વાહ. સરદાર પટેલ વિશે આપણે હૈયામાં વાતો રાખીએ છીએ, પણ ખરેખર એની વાતને સમર્થન આપીએ છીએ પણ જીવનમાં ઉતારીએ છીએ. સરદાર પટેલ એટલે સંગઠનના આરાધ્ય દેવ કહેવાય. અને હકીકતમાં તમે જુઓ, આમ તો બહેનજીએ ઘણી સારી વાત કરી છે એટલે હું વાતને કાપતો નથી, પરંતુ સ્વતંત્રતા કરતા સંગઠનતા એ ખૂબ વિશાળ અને ખૂબ આગળ જ છે. તેથી કરીને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એટલે 93 મીટર છે અને આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી એ 182 મીટર છે, એટલે ફાર ડિફરન્સ છે. આવી એકતા અને સંગઠન વિશેની સમજ જ્યારે સરદાર સાહેબે આપી છે અને એ જ પ્રેરણા લઈને આદરણીય હિતેશભાઈએ આપણો સમાજ કેવી રીતે સંગઠિત થાય, કેમ કરી એકત્રિત થાય, કારણ કે આપણામાં એકતા તો છે. હમણાં જો કોઈને કંઈ રસ્તામાં કંઈ અથડાયું કૂટ્યું હોય, તમને લાગે પાટીદાર છે એટલે હા મારો પાટીદાર છે, એકતા તો છે પણ એકત્રિત થવાની ભાવના બહુ ઓછી છે. એટલે એકત્રિત કરવા માટે થઈને આદરણીય હિતેશભાઈ ખૂબ જ સુંદર એવી એપ્લિકેશન બનાવી છે. એપ્લિકેશન
ના કોઈ ચાર્જ રાખ્યા નથી અને સમસ્ત એમનું જીવન પર્યંત આ જે કાર્ય છે એ પાટીદાર સમાજને સમર્પિત કર્યું છે. ત્યારબાદ 22 ગામ પાટીદાર, એના પછી એમને બીજા ઘણા સમાજો ઉમેર્યા અને હાલ ગ્લોબલ પાટીદાર તરફ જઈ રહ્યા છે. એવા વધુ ના કહેતા હું હિતેશભાઈને જ એની માટે આમંત્રણ આપું છું. જય સરદાર. જય સ્વામિનારાયણ. બેને ખૂબ સરસ વાત કહી દીધી છે, એટલે બહેનો માટે તો કદાચ મારે કંઈ કદાચ ઓછું બોલવાનું આવે, કારણ કે એમણે ખૂબ સરસ રજૂઆત કરી છે. હવે વાત આવે આપણી એકતાની. આપણે બધાએ અહીંયા એક ફોટો તો જોયો સરદાર વલ્લભભાઈનો, અને એડી પટેલે કહ્યું પણ ખરું કે આપણે સરદાર વલ્લભભાઈને ખરેખર ફોલો નથી કરતા. એમની એક સિમ્પલ વાત કહું, એક સરળ છે, અને મેં ઘણી બધી જગ્યાએ લોકોને સ્લોગનમાં પણ મોકલી છે. ઘરની વાત ઘરમાં રાખો, પહેલું કામ આ કરો. કરીએ છીએ આપણે આવું? કરીએ છીએ? માની લો કે તારાપુરમાં કોઈ પટેલને ત્યાં કોઈ તકલીફ થાય અને પછી આપણને ઝાડ નીચે બેસીને વાત કરવાનો મોકો મળે તો શું કરીએ આપણે? બહેનો બહુ ઝડપથી સમજી ગઈ. શું કરીએ છીએ આપણે? તરત એમના વિશે એક વાત હોય એમાં 4-5 નવી ઉમેરી અને ધનાધન ગમે તે શબ્દોમાં બોલી કાઢીએ છીએ. ખરેખર કરાય ખરું આવું? પાટીદાર તરીકે યોગ્ય લાગે ખરું આવું? એટલે કે ઘરની વાત ઘરમાં રાખો, એનો મતલબ કે કશીક તકલીફ થાય, જીવનકાળમાં ઘણા બધા પ્રોબ્લેમો આવે, ના આવે એવું નથી કહેતા, અને દરેકને પોતાના કર્મના આધીન કંઈક તકલીફ આવે, પણ સમાજ તરીકે આપણી જવાબદારી શું છે કે એની વાતને ત્યાં સમજો અને ત્યાં જ એને દબાઈ દો. કદાચ ખોટું કર્યું હોય તો એના ઘરમાં જઈને ખખડી આવો, પણ ઝાડ નીચે બેસી અને વાતની અંદર નવી વાતો ઉમેરી અને ડિસ્ક્લોઝ ના કરવી જોઈએ. એટલે પહેલી વાત સરદાર વલ્લભભાઈની આ છે કે ઘરની વાત ઘરમાં રાખો, અને આપણે બધાએ આ કામ પહેલું કરવાનું. કર્યું છે અત્યાર સુધીમાં આવું કશું? શું કરીએ છીએ? બિલકુલ વિરુદ્ધ કરીએ છીએ ને. અને પછી કહીએ છીએ કે હું પટેલ. ખરેખર પટેલ સરનેમમાં જ ઘણું બધું કહી દીધેલું છે. તમને એ ખબર છે કે આપણા બધા સમાજમાં આપણે પાટીદાર શબ્દ વાપરીએ છીએ, પણ લખીએ છીએ સરનેમ તરીકે પટેલ. કેમ આવું ડિફરન્ટ? કારણ શું? પટેલ શબ્દ આપણને રાજા તરફથી ઉપનામ તરીકે મળેલો છે. પટેલ ખરેખર સરનેમ હતી જ નહીં. એમણે આપણને, રાજાએ આપણને પટેલ બનાવ્યા. કેમ? કે પાટીદાર તો હતા જ આપણે, પણ પટેલ કેમ બનાવ્યા? કે એવું જોઈને બનાવ્યા કે આ એવી વ્યક્તિઓ છે કે હંમેશા સંપમાં એટલે કે એકતામાં રહેશે, ખોટું કરતા કોઈ પણ માણસને અટકાવશે, ન્યાયપૂર્ણ વાત કરશે, અને કોઈ પણ પ્રોબ્લેમ હશે એને શાંતિથી સમજીને એનું સોલ્યુશન લાવે. એવા જો કોઈ વ્યક્તિઓ હોય તો આ પાટીદાર જ્ઞાતિ છે. અને પાટીદાર છે એટલે એને આપણને એક નામ આપવામાં આવ્યું પટેલ, અને ત્યારથી આપણી સરનેમ બદલાઈ પટેલ થઈ. અને અત્યારે આપણે આવું કંઈ કરીએ જ ખરા? કરીએ જ આમાંનું કશું? પછી ખરેખર પટેલ કહેવાય ખરા? અંદર ખાને ભલે બોલીએ, પણ હકીકતમાં આપણા આત્માને પૂછો, એકતામાં રહીએ જ ખરા આપણે કોઈ? માની લો કે બાજુવાળાને ત્યાં સ્પષ્ટ કહી દઉં કે કોઈક છોકરો યુવાની અવસ્થામાં દારૂ પીધો, એણે કંઈક કર્યું, ખોટું કામ છે, હું માનું છું, અને પોલીસ એને પકડવા આવી. શું કરીએ આપણે બધા? બધાને ખબર છે પણ બોલી નથી શકાતું. અને પાછું જો બાજુમાં ઘર હોય તો કરીએ શું ખબર? બારણું બંધ કરી દઈએ અને બારી ખોલી નાખીએ. એમાંથી જોઈએ છે તમાશો. ખરેખર પટેલ તરીકે શું કરવાનું હોય? ઘરમાં જવાનું એના, એ છોકરાને 2 ધોલ મારવાની, વાંધો નહીં, છૂટથી મારો કે ત્યાં ખોટું કામ કર્યું છે, પણ બહારવાળાની સામે તો એને એક્સપોઝ નહીં થવા દે.
પણ કોઈની સામે એને ખુલ્લો ના થવાનો. એ પોલીસ વાળાને ના હળવો પડે. પણ એ તો કહ્યું. પાટીદારની એકતા જોઈતી હોય ને, બીજા સમાજમાં પોલીસ વાળાને નહાળે, પાટીદાર પર કોઈ હાથ ઉપાડે ને, કોઈ પણ અધિકારી હોય એમને જ નહાળવા પડે. એ તો વાત કરી રહ્યો છું કે કમસે કમ બારી ન ખોલો, બહાણું ખોલો. આનો અર્થ સમજજો, શાંતિથી સમજજો, ઘણું બધું સમજ આવી જશે આમાંથી. હું બહુ શોર્ટમાં કહી રહ્યો છું એનો મતલબ. એ છોકરાએ ભૂલ જરૂરથી કરી છે, ન કરવાનું કાર્ય કર્યું છે, એને ખોટું કર્યું છે, એને પ્રોત્સાહન આપવાની જરૂર નથી, પણ એને જાહેરમાં પણ નથી લઈ જવાનો. રૂમમાં બેસીને બિંદાસ એને ખખડાવો, અને એના મા બાપ પણ એને ખખડાવે કે આ તું ખોટું કરી રહ્યું છે. અને એ કામ સમાજે પણ કરવું જોઈએ. એના ઘેર જઈને એને ખખડી આવે, પણ જાહેરમાં તો ન લાવો એને કમસે કમ. આ તો મેં એક નાની વાત કહી છે, અને હું તો આનો કટ્ટર વિરોધી પણ છું. જો સાચો પટેલ હોય ને તો વ્યસનમાં જ ના આવે. તો આપણને એવું થાય કે સાહેબ તમાકુ તો આપણે ઉગાડીએ અને પાછું આપણે ના ખાઈએ. થાય ને એવું? તમાકુ ઉગાડે કોણ? કોણ ઉગાડે તમાકુ? બધા પટેલો, બરાબર. પહેલી શરૂઆત થાય પાનના ગલ્લે, ધીમે ધીમે એ દારૂમાં કન્વર્ઝન થાય. એવી પરિસ્થિતિનું સર્જન ન થાય એટલા માટે હું એવું કહું છું કે ઝેર વેચવાવાળો માણસ ક્યારેય ઝેર પીવે છે ખરો? તો તમાકુ ઉગાડો, કમાણી થતી હોય તો છૂટ. ઉગાડવાની ના નથી, ખાવાની નહીં, દુનિયાને ખવડાવવાની. ક્યાં વાંધો છે આપણને? ઝેર વેચવાવાળો ઝેર પીવે જ કોઈ દિવસ? તો આપણે નહીં કરવાનું. વ્યસનમાંથી દૂર ભાગી જાઓ. જે દિવસે આ સમાજમાંથી વ્યસન ઓછું થઈ ગયું ને, 80% પ્રોબ્લેમો તો એમ જ સોલ્વ થઈ જશે. બીજો એક ઇસ્યુ છે આપણા સમાજનો, મેં કદાચ લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે આપણે ત્યાં સમાજમાં છોકરીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે, દિવસે દિવસે ખૂબ ઘટી રહ્યું છે. તો સમાજના અગ્રણીઓ અને ખાસ કરીને જે લોકો આર્થિક સિસ્ટમમાંથી બહાર નીકળી ગયા છે, એટલે જેમને રોજ કમાવા જવાની જરૂર નથી, એ લોકો ખરેખર બહાર આવો અને આ પ્રોબ્લેમને સોલ્વ કરો. કારણ કે આ પ્રોબ્લેમ આજનો ઊભો નથી થયો. 20 વર્ષ, 25 વર્ષ કે 30 વર્ષ પહેલાં શરૂ થયું, એનું આજે આપણે પરિણામ જોઈએ છીએ. અને આજે આપણે શરૂઆત કરીશું સુધારવાની, તો કદાચ આવનારી પેઢીમાં આ સુધારો જરૂરથી આવશે. અને આના માટે નીકળવું બહાર પડશે, અને બહાર નીકળવા માટે તમારે કમ્પલસરી સમય આપવો પડશે. કેટલા જણ તૈયાર છે આમાંથી, જે લોકો કમાવાની જરૂર નથી પણ સમાજ માટે કશું કરવું છે, એવા કેટલા માણસો તૈયાર છે અત્યારે? આંગળી તો ઊંચી કરો. ખૂબ સરસ, 5-7 જણા છીએ. શું બાકીના લોકોને હજુ પણ જરૂર છે કમાવાની? અને આપણે એટલું બધું કમાઈએ છીએ, પછી કરીએ છીએ શું ખબર છે? આપણા છોકરાનું કે છોકરીનું લગ્ન આવે, અને બહેનો ખાસ યાદ રાખજો આ શબ્દો મારા, ઓછામાં ઓછા 20-25 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ છીએ. પછી શું કહીએ? હું તો પટેલ છું, આવું હોવું જ જોઈએ, મારે ત્યાં એક પિયારોવાળા માણસો હોવા જ જોઈએ, મારે ત્યાં તો આ જ રસોડું હોવું જોઈએ, આ જ રસોઈયો હોવો જોઈએ, આ જ બેન્ડ હોવી જોઈએ. એમ કરી અને આખી જિંદગી હળ ચલાવી અથવા તો મહેનત મજૂરીથી જે પૈસા પેદા કર્યા છે ને, એ બધા 24 કલાકની અંદર લોસ કરીએ છીએ. અને આ લોસ કરેલા પૈસા તમારા જાય છે કોની પાસે? કોની પાસે જાય આ પૈસા? એક પણ પાટીદાર જોડે આવે છે? મને બતાવો, એક પણ પાટીદારનું બેન્ડ છે? કોઈ પાટીદાર બેન્ડ વગાડે છે? કોઈ પાટીદારની બગી છે? કોઈ પાટીદાર દારૂખાનાનો ધંધો કરે? કોઈ પાટીદાર તમારા કપડાં સીવી આપે છે, મહેંદી મૂકી આપે છે? બધું કોણ કરે છે? અધર કાસ્ટ. નો ડાઉટ આ એક કમ્યુનિટી એવી છે પાટીદાર કે જે બધાને જીવાડવા માટે સક્ષમ છે. આપણે એમને જીવાડવાની જરૂર જ છે, પણ એવું પણ નહીં કે આપણું ગોપીચંદ એટલે કે આપણી જમીન વેચાઈ જાય અને સામેવાળો મજબૂત થઈ જાય. આવું કરાય ખરું આપણાથી? રસોડું હોવું જોઈએ, હું ના નથી કહેતો, સિમ્પલ બનાવો ને. 500 માણસ હોય તો 700 જમાડજો ને, પણ સાદું ભોજન કરી નાખો, ઘણા બધા પ્રોબ્લેમો ઓછા થઈ જશે. જમાડવું એ આપણી ફરજમાં આવે છે, કારણ કે પાટીદાર જ્યાં સુધી કોઈને જમાડે નહીં ત્યાં સુધી એને ચેન ના પડે. આપણું DNA છે.
બ્લડમાં છે આ વસ્તુ. અને તમે નહીં જમાડો ને ત્યાં સુધી તમે જોઈ લો, યાદ રાખો, છેલ્લે છેલ્લે મરતા મરતા કે 12મું કરી નહીં મરવું. કરીએ તો છીએ જ, તો જમાડી નાખો એકવાર જિંદગીમાં, એની ના નથી, પણ એવી રીતે નહીં કે તમારું ખેતર વેચાઈ જાય અને તમારી પેઢીને ખૂબ મોટું નુકસાન થાય. એ રીતે કોઈ ખર્ચ થવો જોઈએ નહીં. માની લો કે તમે બેન્ડ વગર અથવા વરઘોડા વગર લગ્ન કરો તો શું છોકરી ના પડે? તમે જો આનો જવાબ છે ખરો આપણી જોડે? પરણે કે ના પરણે? ના પડે? પરણે. પણ આપણે આપણા દેખાડા માટે પેલી બેન્ડ લઈ આવ્યા મોટી દઈ, અને એ લાખ રૂપિયાની બેન્ડમાં અને 5000ની બેન્ડમાં કશોય ફરક નથી. આપણા મનને, માનસિકને ચેન્જ કરવાનું તો આ બંને ઇક્વલ જ છે આપણા માટે. અને જૂના જેટલા બેઠા છે, શું તમે બધા બેન્ડ લઈ ગયા હતા લગ્ન કરવા? ગયા હતા? ના થયા લગ્ન? અને ટકીએ ગયા ને? અને અત્યારે બેન્ડ વાળાને ટકે છે ખરા? ટકે છે? કેટલી તકલીફો થાય. આ બધાનું મૂળભૂત કારણ આપણો ખોટો અને અતિશયોક્તિ દેખાડો. અતિશયોક્તિ દેખાડો. કમસે કમ એને રોકવાની કોશિશ કરો, તમારી જ પેઢી સુધરી જશે. કારણ સમજાવો. 20 લાખની જગ્યાએ માન લો 5-7 લાખમાં લગ્ન થતું હોય તો એ 15 લાખ રૂપિયા પહેલે દિવસે તમારે ત્યાં જે પાણીને છોકરી આવી છે, જેને તમે પુત્રવધુ કહેવાના છો, ને હું છોકરી જ કહું છું આજે પણ, એના નામે એફડી કરી દો. શું કરશે? શું ફાયદો થશે તમને? એને જિંદગીમાં યાદ રાખજો, રામને પણ તકલીફ આવી હતી, કૃષ્ણને પણ આવી હતી, તો આપણે તો બેમાંથી એકેય લિસ્ટમાં નથી. લાઈફમાં ક્યારેક તકલીફ આવશે ને ત્યારે પેલી એફડી એને કામ લાગી જશે. અને તમે બધા પણ મોટા થયા, એક પણ દિવસ જિંદગીનો એવો કોક તો આવ્યો હતો ને કે એક દિવસ તકલીફ તો થઈ જશે. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ 100% આવ્યો હશે અને હારી થાકીને ઘેર બેઠા હોય છે. બન્યું હતું ને આવું? દરેકની લાઈફમાં બને છે, કોઈ બાકી નથી આમાં. કુદરતની ડિઝાઇન જ એ રીતની છે. અને જો એવી સિચ્યુએશનમાં આ પૈસા એને મદદમાં આવી જાય તો એ મા બાપના આશીર્વાદ સમજે ને. અને બીજો તમારો સ્વાર્થ કહું, ખાસ કરીને સાસુઓ, 50-55 થશે ને એટલે પગના ઢીંચણોમાં તકલીફ શરૂ થશે. થાય ને? કેટલાને થઈ છે અત્યારે? બહુ બધા જણને. અને જેને તમે પુત્રવધુ તરીકે લાયા છો એને તમે નંબર 1નું ઘરમાં સ્થાન આપી દો. કાલે તમારા પગને પ્રોબ્લેમ થશે તો એને જ એક્ટિવા ચલાવતા આવડે છે, બેસાડીને દવાખાને લઈ જશે ને? લઈ જાય કે નહીં? પણ તમે ઘરમાં આવ્યા પછી પહેલાં 2 દાડા તો સીરો અને પછી તમારું તાંડવ શરૂ કરો તો શું થાય? એનો વારો આવે ને એક્ટિવા ઉપર બેસાડવાનો, ત્યારે જાણી પૂછીને પાડ દે કે પગ તો ગયો છે, હવે બધેથી તૂટી જા ભાઈ. થાય ને આવું? ચલો આટલું આપણે સમજીએ ને તોય માત્ર સાસુ વહુનો એક પણ પ્રોબ્લેમ ના થાય. અને જો આ સાસુ વહુનો પ્રોબ્લેમ ના થાય ને તો હું ગેરંટી આપું છું કે એક પણ પુરુષ વ્યસનમાં ના રહે. આ પુરુષ વ્યસનમાં કેમ શરૂ થાય કે સાલું 6 વાગે ઘેર જઈશ અને આ 2 જણનો કકડાટ મારે સહન કરવો, એના કરતાં કલાક 5ના ગલ્લે કાઢું તો 7 વાગે ઘરમાં થોડું થાળે પડી ગયું હોય પછી ઘરમાં જવું. અને જો કદાચ મોડા સુધી ખેંચતા હોવ તમે તો એને એમ થાય કે લાઈને આજે 1-2 બોટલ પીને જવું, ત્યાં થાળે પડી રહેશે. પણ એના માટે જવાબદાર તો તમે છો. ઘરનું વાતાવરણ એવું બનાવી નાખો કે સાંજે 6 વાગે એટલે પુરુષ ઘરમાં હાજર થઈ જવું જોઈએ. આવું વાતાવરણ બનાવી નાખો. પછી જુઓ કે આ પાટીદારમાં વ્યસન રહે છે, 0 થઈ જશે. પરિસ્થિતિ શું કરી? આપણે જ પ્રોત્સાહન આપ્યું. ઝઘડો ઘરમાં કરી, કંકાસ કરી અને પ્રોત્સાહન આપ્યું. એને અટકાવો. તમને એમ થશે કે આ હિતેશભાઈ વાળું બધું લેડીઝોનું જ કહે છે, અમને ખખડાવે છે. પણ તમારામાં એક સરસ ગુણ છે, ખરેખર તમે બધાએ અનુભવ્યો છે પણ સમજ્યા નથી. 2017માં આપણા પ્રધાનમંત્રીએ બધાને સમજાવી દીધો હતો પણ યાદ નથી રાખ્યું. યાદ કરો શું? નોટબંધીમાં કેટલી નોટો તમે બહાર કાઢી હતી?
ઢગલે માર કાઢી દઈ ને એ બધા આયા હતા ત્યાંથી પૈસા. કોણે આપ્યા હતા તમને? તમારા ઘરવાળાએ. હવે તમારું ઇકોનોમિક્સ જુઓ કેટલું મજબૂત છે. માની લો કે તમારો ઘરવાળો 50,000 રૂપિયા કમાય અને તમને 50,000 આપે, 30 તારીખે પૂછે કેટલા વધ્યા, તમે શું જવાબ આલો? 0. બેલેન્સ શીટની બંને બાજુની ફિગર ઇક્વલ કરી નાખો અને સામેવાળો હસતા હસતા સહન કરી લે, હા થઈ ગઈ કે 0 થઈ ગઈ. પછી એ તો 2017 જેવું ક્યારેક ફરી આવે ત્યારે ખબર પડે કે કેટલી નોટો બહાર નીકળી, બેલેન્સ શીટ ક્યાં સેટ થઈ ગઈ. એટલી તમારી માસ્ટરી છે, એટલે કે ઇકોનોમિક્સમાં તમારી પાસે નોલેજ છે એટલું સરસ. ભલે તમે એજ્યુકેશનથી કદાચ ઇકોનોમિક્સ ના બન્યા હો, ડિગ્રીથી ના બન્યા, પણ તમારી સમજ શક્તિથી તમે એટલા હોશિયાર હતા કે એ પૈસાને ધીમે રહીને સ્ટોર કર્યા અને ખરાબ સમયે તમે એને બહાર કાઢીને આપો છો. પુરુષને જ્યારે તકલીફ આવે ને ત્યારે પણ એ જ પૈસા બહાર કાઢીને આપો છો. અને ખાસ કરીને તમારો છોકરો પરણાવો છો અને છોકરો એવું કહે કે યાર 1000ના સૂટની જગ્યાએ 1500નું લેવાનું છે, પપ્પા ના પાડે છે, તો અંદર ખાને 500 પણ તમે જ આપો છો. આપો છો ને? આ ઇકોનોમિક્સ છે તમારું. તો એ ઇકોનોમિક્સને સમાજમાં કામે લગાવો. આ પ્લેટફોર્મ પર આજે તો મને ખૂબ સરસ ગમ્યું કે પ્રીતિબેન બોલ્યા પહેલેથી. હું બધી જ જગ્યાએ કહું છું કે ખરેખર સમાજના પ્લેટફોર્મ પર લેડીઝ હોવા જોઈએ. 50% લેડીઝ હોવા જ જોઈએ. ઘણા પ્રોબ્લેમો ઓછા કરી નાખશે આ લોકો, કારણ કે એમની પાસે એક બીજી સ્કિલનેસ છે. તમારા ઘરમાં જે આવનાર પુત્ર વધુ ચા સારી ના બનાવે તો શું કહો? બધા સસરાઓ શું બોલે? હવે તો આ બોલશે જ નહીં, તમારે જ બોલવાનું. શું કે આ બધા? ના, એ તો તમારા વખાણ કરવા માટે. પણ પહેલો શબ્દ એવું કે તારી માએ ચા બનાવતા શીખવાડી નથી. તો હવે આને ઊંધું સમજો કે માએ શીખવાડી નથી એટલે પુરુષની જવાબદારી નથી. ત્યાં પણ બેસ્ટ ટીચર તરીકે તમને ગણવામાં આવ્યા છે, કારણ કે સારી શિક્ષક માં જ હોય. છતાંય આપણે ઘરમાં કંકાસ કરીએ તો એ સારા શિક્ષક કહેવાઈએ ખરા? તો અટકાવો, કંકાસને અટકાવો. સારા શિક્ષક બનીને બતાવો, સારા ઇકોનોમિક્સ બનીને બતાવો, હકીકત ફોર્મમાં બતાવો. તમારી ચાના એટલા વખાણ કરે છે પુરુષ કે હવે પેલું 10 વર્ષ 20 વર્ષ એક જ ચા પીધેલી હોય એટલે હવે એના સિવાય બીજો સ્વાદ મેળ પડે નહીં, એટલા માટે એ તમારા વખાણ કરે છે. હકીકતમાં તો એને જો પુત્રવધુ સારી ચા બનાવી આપે ને તો કાલે તમને પણ ભૂલી જાય એટલી પણ એ પુત્રવધુમાં માસ્ટરી તો છે જ. સવાલ એટલો છે કે સારું બનાવતા શીખી લેવું. હું એવું નથી કહેતો કે ચા જ હોય, આ તો એક એક્ઝામ્પલ છે. અને ખરેખર સમાજે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જો આ સમાજમાં છોકરીઓનું આજે પ્રમાણ ઓછું છે, દિવસમાં ક્યારેક વધારવું હોય તો એવું કરવું પડશે કે ઘરની અંદર રિનોવેશન કરો અને કલર કરવાનો થાય ઘરને. અને જો તમારી પુત્રવધુ એવું કહે કે આ દિવાલ ઉપર તો વ્હાઇટ કલર લાગવો જોઈએ અને તમારો છોકરો એવું કહે કે ના ના અહીંયા તો મારે પિંક કલર લગાવવો છે, તો માં શું કહે? માં કોનો પક્ષ લે? કોનો પક્ષ લે? પુત્રવધુનો કે તમારા પુત્રનો? પિંક કલર લગાવો ને. હું ઊંધું કહું છું, ખરેખર પુત્રવધુનો પક્ષ લો છો. વ્હાઇટ કલર જ કરાવો, કારણ કે ઘરમાં માન એનું હોવું જ જોઈએ, કમ્પલસરી હોવું જોઈએ. ટોપ નંબર ઉપર તમારી પુત્રવધુ જ હોવી જોઈએ, બીજા નંબર ઉપર જ પુત્ર હોવો જોઈએ. જે દિવસે આ સમાજ આ વાતને એક્સેપ્ટ કરી લેશે ને ત્યારે આ બધા જ પ્રોબ્લેમોનું નિરાકરણ છે. અત્યારે આપણે ઘણા પ્રોબ્લેમોમાંથી જઈ રહ્યા છીએ, એમાં કદાચ પાટીદાર સમાજને વિશેષ પ્રોબ્લેમો છે. ક્યાંક બીજી જગ્યાએ ફાંફા મારવા પડશે છોકરાઓને પરણાવવા માટે. કદાચ અમને નહીં પરણાવો તો ખોટું પણ પરિણામ આવશે. સમજો ક્યારેક આને કે તમારા છોકરાઓને ન પરણાવો તો શું થાય? બધા સ્વામિનારાયણના સંતો બને ખરા? બાકીના ક્યાં જાય? ક્યાંક ખોટા કામો કરે ને પછી પેપરમાં આવે. એને અટકાવવા માટે બધી બહેનો એક સાથે ભેગી થઈ, અને ખાસ મારી તો એક વાત છે કે સાસુ બનવાનો જેટલો ઇન્ટરેસ્ટ સાસુઓને છે એનાથી ઓછો ઇન્ટરેસ્ટ સસરા બનવામાં હોય છે. બરાબર ને? તમે એવું કહો કે તમારા છોકરા માટે વહુ શોધવાની છે તો જ આ શોધવા નીકળે. તમે જો 25 વર્ષ સુધી કહો જ નહીં પુરુષને શોધવા નીકળે ખરા આ લોકો? કોઈ સામે ચાલીને શોધવા ગયું ખરું? પરિસ્થિતિ તો શું છે, આપણે શોધવા જઈએ
તો આજના જમાનામાં છોકરાના બાયોડેટા આપણે કોઈકને આપીએ છીએ જરૂરથી, પણ સામેવાળો છોકરી બતાવે છે ખરો? અને જેટલા વડીલો બેઠા છે બધા પાસે બાયોડેટા છોકરાઓના જ આવતા હશે, કોઈ છોકરીઓના આવે છે? આવે જ ખરા? કોઈની જોડે આવ્યા હોય તો હાથ ઊંચો કરો, મને છોકરીના મા બાપે આપ્યો હતો કે મારી છોકરી માટે છોકરો શોધજો એવું. કોઈ આપવા આવ્યું છે? ખાલી આટલો સ્ટડી કરો ને તોય સમજી જાઓ કે આપણે કયા સમયમાંથી પાસ થઈએ છીએ. પરિસ્થિતિ વિકટ છે અને આ વિકટ પરિસ્થિતિનું સોલ્યુશન માત્ર આપણે કરી શકીએ એમ છીએ. માત્ર શબ્દ એટલા માટે અહીં કહી રહ્યો છું કે પાટીદાર પાસે એ સમજ છે કે આવનારા ગમે તેવા પ્રોબ્લેમને સોલ્વ કરી શકે એમ છે, પણ ભૂલ એ કરીએ છીએ કે મારે શું કરીએ છીએ ને. બાજુવાળાનો છોકરો કુંવારો રહેતો હોય તો 6 રહી જાય, મારે શું? એના માટે આંગળી ચીધવાની કોશિશ કરવાની આવે ને તો એ ના કરીએ. ભલું હોય તો એવું થાય કે કદાચ કોઈક છોકરીવાળા એને જોવા આવ્યા હોય અને એડ્રેસ મળી જાય ને તો તોડાવા એ પહોંચી જઈએ. કરતા હતા ને જાહેરમાં નહીં એક્સેપ્ટ કરો, મને ખબર છે, પણ હકીકત તો આ છે જ, કારણ કે અમારી પાસે ઇન્ફોર્મેશન તો આવે જ છે. અને મને ખબર નથી કે અહીંયા 21 ગામ સમાજમાંથી બેઠેલા કેટલા વ્યક્તિ બધાએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે ખરી? અમે પાટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હોય લોકો હાથ ઊંચો. તમારા અનુભવો હમણાં હું પૂછીશ પછી. ખરેખર એપ્લિકેશન મેં બનાવી કેમ એને મૂળમાં જઈને સમજશો ને તો જ એનું મહત્વતા સમજ આવશે, બાકી સમજ નહીં આવે. મોટે ભાગે અત્યારે પાટીદાર સમાજમાં એક મોટો ઇસ્યુ છે કે લગ્ન કરાવવાનું આવે ને એટલે કોઈ આંગળી ચીધે નહીં, કેમ કે કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી. બીજું, સમાજમાં ખૂબ ઇકોનોમિકલ વધારો પૈસા વધ્યા એટલે આપણે લોકો બીજા સિટીમાં ક્યાંક દૂર રહેવા જવા. હવે પરિસ્થિતિ એ હશે કે આપણા ગામમાં જૂજ પટેલો ઓછા થઈ ગયા અને હવે ઓછામાં પાછું આપણે ક્યાંક શોધવા જવાનું થાય તો જે લોકો સિટીમાં રહેવા ગયા છે એને ક્યાંક આપણા સમાજ સાથે જોડી અને એમનો ડેટા કલેક્ટ કરી અને આ એક ઇન્ફોર્મેશન મળે તો આપણે ઇઝીલી લગ્નોમાં કન્વર્ઝન કરી શકીએ. એવા આશયથી એપ્લિકેશન બનાવે. એનો મૂળભૂત પર્પઝ સમાજને ક્યાંક ભેગો કરો, ક્યાંક જોઈન્ટ કરો, એકતામાં લાવો. અત્યારે તમારામાંથી કેટલાય માણસોને એવું નહીં ખબર હોય કે આપણા સમાજના ખૂબ સારા ડૉક્ટરો, ખૂબ સારા વકીલો વડોદરા, સુરત, મુંબઈ કે અમદાવાદ ક્યાંક રહેતા હશે. કેટલાને ખબર પડે નોર્મલી? કદાચ આપણો સગો હોય તો આપણે ખબર, એના સિવાય એનું ખબર છે આપણને. પણ આ એપ્લિકેશનમાં એ વ્યવસ્થા છે કે તમે એક પણ ગામનો ડેટા ખોલીને બેસી જાઓ, બધી માહિતી મળશે. એના એજ્યુકેશન, એનો ધંધો, એ શું કામ કરી રહ્યો છે બધું જ ખબર પડે. અને એનાથી એટલી તો ખબર પડે કે આપણા સમાજના માણસો ક્યાં સુધી પહોંચ્યા છે. અને એમાંના જો કોઈ સારો છોકરો, કોઈ સારી છોકરી આપણા પાત્ર માટે યોગ્ય મળી જાય તો કદાચ આપણું તો કામ થઈ જાય. કદાચ એટલે સુધી આપણે નોર્મલ કન્ડિશનમાં પહોંચી નતા શકતા, એ પહોંચી શકવાની તાકાત. બીજું, ક્યારેક તમે એની સિટીમાં જાઓ, જેમ આ બેને કહ્યું આપણને બેન કે એ જ્યારે એમનો એરિયા ઉત્તર ગુજરાત છોડીને અહીંયા આવ્યા ત્યારે એમને પહેલે દિવસે મગજમાં એક તકલીફ હશે કે સાહેબ હું જઈશ ત્યારે કેવું વાતાવરણ નથી ખબર. મનમાં એક શંકા હોય અને ત્યાં જઈશ તો મને ફાવશે કે નહીં, ત્યાંનો માહોલ મારી સાથે સેટ થશે કે નહીં, આ બધા પ્રોબ્લેમો હોય. જો એ સંજોગોમાં આપણા જ કોઈ છોકરાને કે છોકરીને કોઈક સુરત, ક્યાંક મુંબઈ, ક્યાંક અમદાવાદ જવાનું થાય તો જે પ્રોબ્લેમ એમને થયો એ પ્રોબ્લેમ આપણા છોકરા છોકરી નહીં થાય. એનું સોલ્યુશન આમાં છે કે જ્યાં જશે ત્યાં જઈને એપ ઓપન કરી અને એ જોશે કે હું અત્યારે જ્યાં ઊભી છું એની આજુબાજુના 5 કિલોમીટરની અંદર મારા સમાજનો કેટલા માણસો અહીંયા હાજર હોય અને દેખાશે. એનો એ કોન્ટેક્ટ કરી શકશે, ત્યાંથી કોલ કરી શકશે.
કમસે કમ એ જે હોય એની આજુબાજુમાં જો એને 20, 25, 50 પાટીદારો મળી જાય સમાજને રિલેટેડ, તો એને એક ઇન્સ્યોરન્સ તો મળી જાય કે મને કમસે કમ અહીંયા જીવવામાં કોઈ ટ્રબલ નહીં થાય. અને મને ટ્રબલ થશે તો આ લોકોનો હું કોન્ટેક્ટ કરીશ તો મારી કોઈ પણ મુશ્કેલીનું સોલ્યુશન તો આવી શકશે. આવા ઘણા બધા વિચારો સાથે આ એપ બનાવેલી અને જે લોકોએ હજુ પણ ઇન્સ્ટોલ ન કરી હોય એ પ્રાયોરિટીમાં ઇન્સ્ટોલ સમજે. ખૂબ બધા વિઝનો સાથેની એપ છે, ખૂબ એકતા માટેની વિચાર શક્તિઓ છે. બીજું આપણો અત્યારે એક પ્રોબ્લેમ એ પણ છે કે છોકરાઓ ભણે છે, ખૂબ સરસ જોબ મળે છે, બધાને ગવર્મેન્ટ જોબ નથી મળે, મળે નહીં તો ઓપોર્ચ્યુનિટી એ ના તો પ્રાઇવેટ સેક્ટરમાં જવું પડે. પણ પ્રાઇવેટમાં આપણા માટે જોબ ક્યાં છે? કોઈ હાથ પકડવાવાળો મળે છે આપણને? એટલે અમે એક અભિયાન છેડી છે અને બહુ બધી જગ્યાએ કહીએ છીએ. મોટે ભાગે પાટીદારો ખૂબ સરસ બિઝનેસમાં છે. એ પાટીદારોને એમને એવું પણ કહેવામાં આવ્યું કે તમે આ એપમાં છો, તમારે ત્યાં જે પણ એમ્પ્લોય લેવાના હોય, માણસો લેવાના હોય તો એપમાં લખો મારે BCA થયેલો છોકરો જોઈએ છે કે MCA થયેલો જોઈએ છે કે MCOM થયેલો છોકરો જોઈએ છે, આમાં લખો છોકરો કે છોકરી. એ ઇન્ફોર્મેશન આખા પાટીદાર સમાજને દેખાય અને જે છોકરાઓ એ જોબને ઇક્વિવેલન્ટ હોય એના માટે એક પહેલું પ્લેટફોર્મ તૈયાર કે મારે પટેલને ત્યાં નોકરી જવાનું, બીજાને ત્યાં ગયા કરતાં પટેલને ત્યાં નોકરી જાય તો એનું મેન્ટલ સેટિસ્ફેક્શન તો વધી ગયું. આ બધા પર્પઝો છે. જોબ અપાવી, જોબને શોધી પણ આપણી સિસ્ટમ થ્રુ જ કાઢી અને પાટીદારો બધું જ કરી શકે એમ. માત્ર ક્યાંક ભેગા કરવાના, ક્યાંક એકતામાં લાવવાના અને એ એકતામાં લાવવા માટે થઈને એપની ડિઝાઇનિંગ કરી. બીજો પ્રોબ્લેમ એવો પણ છે કે મોટે ભાગે મધ્ય ગુજરાત આપણે લોકો શું કરીએ કે લગ્ન કરવાનું થાય તો એ આજુબાજુના 2-4 ગામ મગજ ચાલતું, પણ બીજા સમાજો જે છે આપણા મધ્ય ગુજરાત એમાં આપણું મગજ નથી ચાલતું, આપણી પહોંચ પણ ના. તો આ એપ્લિકેશનમાં આનું પણ પ્રોવિઝન કર્યું છે કે બધા સમાજનો ડેટા તમને એક સાથે દેખાય અને તમારા છોકરા છોકરીની ડિટેલ્સ કોઈ પણ વ્યક્તિ જોશે એ સેકન્ડને તમને નોટિફિકેશન આવશે કે ફલાણા ભાઈએ તમારી ડિટેલ્સ જોઈ. કશી વસ્તુ સિક્રેટ નથી રાખી, હિડન નથી કે તમારો કોઈ ડેટા જોઈ જશે એવું કશું નથી. બીજું બધા જ લેડીઝનો નંબર ઓટોમેટિકલી હાઈડ છે. નંબર લખજો ખરા તમારો પણ ઓટોમેટિકલી હાઈડ છે. કેમ કે ક્યારેય કોઈ ખોટો ઇન્સિડન્ટ ક્રિએટ ન થાય. પણ એવું થાય કે પછી નંબર લખવો શું કામ? હવે લખવાનું કારણ આપું. તમે જો એપ્લિકેશન તમારા ઘરમાં 21 સમાજમાં યુઝ કરતા હો તો તમારા ઘરવાળાને કહેજો કે તમારા નામની જોડે તમારો મોબાઈલ નંબર નાખી દે. એનો ફાયદો એ છે કે તમે જ્યારે પેલું બપોરે 12 થી 4 ફ્રી હોવ છો ને ફ્રી, ત્યારે એપ ઇન્સ્ટોલ કરી દેવાની અને તમારા છોકરા કે છોકરી માટેની ડિટેલ્સ એટલે યોગ્ય પાત્ર શોધવાનું એમાંથી શરૂ કરી દો. એટલે પેલા બેને કહ્યું કે આત્મનિર્ભર બનો, અહીંયા પણ આત્મનિર્ભર થવાનું છે. તમે અમને કહો તો આ જોવા જશે ખરા, હોદશે ખરા? બિચારા કમાવામાંથી ઊંચા આવે તો તમને શોધી આપે ને. પરિસ્થિતિ તો એવી એ છે આપણી, બરાબર? તો ઘરમાં બપોરે 12 થી 4 બેઠા બેઠા શોધવાનું. ક્યારેક આપણો છોકરો પરણી ગયો હોય તો ફોઈ ફુવા ભાણો ક્યાંક કોકનો તો છે ને, એના માટે શોધવાનું શરૂ કરી દો. પણ શોધો અને ક્યાંક કોકને જોડવાની જે આખી પ્રવૃત્તિ છે એના માટે આ એપ છે. બીજું ઘણીવાર એવું પણ થાય કે મારા મામાને તમે ઓળખતા હો પણ તમે મને નથી ઓળખતા, તો આમાં એવી ફેસિલિટી રાખી છે કે પોતાના રિલેટિવ્સને લિંક કરી શકાય. મામા, કાકા, ફોઈ, ફુવા, ભાણા જેટલા પણ રિલેટિવ્સ છે બધાને લિંક કરી શકાય. અને લિંક કરો તો કદાચ કોઈ માણસ મારી ડિટેલ ઓપન કરે તો નીચે એને ખબર પડે કે આના રિલેટિવ્સ કોણ. એ રિલેટિવ્સમાંથી કોઈ એક વ્યક્તિને તમે સારી રીતે ઓળખતા હો તો તમારું તો કોન્ટેક્ટમાં કામ થઈ જાય. સાથે ધંધાની માહિતી બધાની પબ્લિશ કરી જાય એપમાં. એટલે હવેથી એક વસ્તુ યાદ રાખજો કે તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય, કંઈ પણ ખરીદવું હોય તો પહેલાં એપમાં જુઓ કે એ વસ્તુ વેચવાવાળો કોઈ પટેલ વેચે છે ખરું, એની દુકાને પહોંચી જાઓ અને ત્યાંથી ખરીદવાનો આગ્રહ રાખો. કદાચ 5 રૂપિયા વધારે લે, બીજા કરતાં પાટીદાર હંમેશા સોફિસ્ટિકેટેડ હોય એટલે પ્રોફિટનું માર્જિન વધારે રાખે, કશો વાંધો નહીં. એ પૈસા જશે કોની જોડે વધારાના? મૂળ પટેલ જોડે જશે ને. મજબૂત કોણ થશે? પટેલ મજબૂત થાય ને.
અને પટેલ મજબૂત થાય તો કોણ મજબૂત થયું કહેવાય? આપણો આખો સમાજ મજબૂત થયો કહેવાય. અને સમાજ મજબૂત થાય તો જ આપણી કોઈક વજૂદ છે, અધરવાઇઝ વજૂદ પણ ખતમ થઈ જશે. હું ડરાવતો નથી, પણ હકીકત તો એવી છે. બેને કહ્યું કે બહુ બધા જણને ફોરેન જવું છે. સાચી વાત છે. જેટલી પણ છોકરીઓ છે, સહેજ કડવા શબ્દો છે, પણ યાદ રાખજો, જન્મે છોકરી અને સહેજ સ્કીન ધોળી હોય એટલે મા બાપ તો એ દિવસે નક્કી કરી લે કે હવે તો મને પ્લેનમાં આ જ છોકરી બેસાડશે. સમજ આવે શું કહેવા માંગુ છું? જન્મ વખતે નક્કી કરી લઈએ જ આપણે કે મને પ્લેનમાં આ છોકરી જ બેસાડશે. અને પછી એને મારી ઠોકારીને એનો ઇન્ટરેસ્ટ હોય ચાહે ના હોય, ગમે તેમ કરીને મેડિકલ લાઇનમાં કે પેરામેડિકલમાં ઘુસાડવા. બનાવવાનું શું? તો કે નર્સિંગ. નર્સિંગ ના થાય તો કે એમએલટી ના થાય તો કંઈકનું કંઈક આડા તોડા ઘોડા કરીને પણ પેરામેડિકલમાં નાખ્યું. કેમ કે પેરામેડિકલમાં જાય તો ફોરેનમાં ઇઝીલી લગ્ન થઈ જાય છે ને આપણી આ માનસિકતા. ખરેખર એ છોકરીને પૂછો છો કોઈ દિવસ કે તારે ખરેખર શું ભણવું છે? પૂછ્યું જ કોઈ દિવસ? 16, 17, 18 વર્ષની કે 21 વર્ષની છોકરી થાય ત્યારે મા બાપ બંનેની એક ફરજ છે, એને શાંતિથી બેસાડીને પૂછો કે બેટા તારે શું કરવું છે અને તારે જો લગ્ન કરવું હોય તો કેવો પાત્ર જોઈએ છે. ક્યારેય પૂછ્યું જ કોઈ દિવસ? મારી ઠોકાડીને આપણે ગમે તેમ કરીને હોદી લાવીને એની જોડે પહેણાવી દેવો. ફોરેન જવું જોઈએ બસ, ચાહે ગમે તે હોય. કરીએ છીએ ને આવું કામ. ખરેખર એ છોકરી ત્યાં જઈને સુખી છે ખરી? પૂછ્યું જ કોઈ દિવસ? નથી સુખી. હું એવું નથી કહેતો કે બધા જ તકલીફમાં છે, ઘણા બધા સારા પણ છે, પણ ઘણા બધાને તકલીફ પણ છે. જોડ્યા જાણ્યા વગર પરણાવી દીધું અને પછી બધી જે રામાયણો જનરેટ થાય છે એનું મારી પાસે આખું લિસ્ટ તૈયાર થાય છે. અને ત્યાં ગયા પછી જે રામાયણો થાય છે ને સાહેબ, અનબિલિવેબલ છે. ત્યાં કોઈ સપોર્ટ નથી પછી. તો કમસે કમ છોકરીને એકવાર પૂછો લગ્ન કરાવતા પહેલાં કે બેટા તારી શું ઈચ્છા છે? તારે ઇન્ડિયામાં લગ્ન કરવું છે કે બહાર? અને એને એવું પૂછો કે તારે શું ભણવું છે. મારી ઠોકાડીને એને નર્સિંગમાં નાખશો તો કંઈ સારી નર્સ નહીં બને. તમે ફોર્સફુલી કોઈ પણ વસ્તુ કરાવો ના થાય. એને ટ્રેન કરવું પડે એ પ્રમાણે, એને સમજાવવું પડે એ પ્રમાણે. અને આપણે મૂળભૂતમાં તો 16 વર્ષની થાય ત્યાં હજી તો એની સામું જોતા જ નથી. ધક્કો મારીને જાણે જન્મી છે એટલે મોટી થઈ જશે. ક્યારેય પૂછ્યું નથી અને સમાજે નથી પૂછ્યું. તમારે એકલાનો વાંક છે એવું નથી. ક્યારેય કોઈ સમાજ એવી તસ્દી લીધી છે? આપણે આ સંમેલનો કરીએ છીએ, બધા મોટી ઉંમરના આવે છે અહીંયા. ક્યારેય આપણા સંમેલનોમાં 15 વર્ષના, 16 વર્ષના કે 12 વર્ષના કે 9 વર્ષના છોકરાઓ ક્યારે આવ્યા છે? સમજાવવાનું મારે તમને હોવું જોઈએ કે એમને હોવું જોઈએ? જેનું ભવિષ્ય લાંબુ છે એને સમજાવવાનું હોય. જેનું ભવિષ્ય ટૂંકું છે ત્યાં સમજાવવાનો કોઈ અર્થ નથી નીકળવાનો. ખરેખર આ યુવાનોને સમજાવવાની જરૂર છે. અને આપણે મા બાપ તરીકે તો ફેલ્યોર ગયા જ છીએ, એક્સેપ્ટ કરવું રહ્યું. અને સમાજ તરીકે પણ ફેલ ગયા છીએ. આ લોકોને ક્યારેય સાચી દિશા બતાવી જ નહીં. આપણે બતાવી છે? જો સાચી દિશા બતાવી હોત તો પાટીદારમાં વ્યસનનું પ્રમાણ થયું હોત ખરું? બાપાએ ઘેર બોટલ ખોલે, છોકરાઓય ખોલે. પછી ભૂલ તો ત્યાંથી શરૂ થાય છે. અને કેટલી બધી કરીએ છીએ, અસંખ્ય ભૂલો કરી રહ્યા છીએ. આ અસંખ્ય ભૂલોનું પરિણામ ખૂબ ખરાબ આવવાનું છે. બચો, હજુ અહીંયા આપણી પાસે સમય છે, સુધરી જઈએ, અહીંયાથી ચેન્જ લાવીએ આપણામાં. પાટીદાર નો ડાઉટ દુનિયામાં સૌથી આગળ છે. હું 100% કહીશ કે બીજા બધા કરતાં આપણે આગળ છીએ. પણ અત્યારે જે પરિસ્થિતિમાંથી ગુજરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક આપણે તકલીફમાં આવીશું. અહીંયા આપણી પાસે 100% ચાન્સ છે ચેન્જ કરવા. દુનિયાની અંદર આપણે ટોપ તો છીએ જ, પણ મારું તો મંતવ્ય પણ કંઈક જુદું છે. ચાલો, દુનિયા જેને ઇકોનોમી બેસ્ટ ઇકોનોમી કહીએ છીએ અમેરિકા, એનો રાષ્ટ્રપતિ પટેલ કેમ ના હોવો જોઈએ? મતલબ ગુજરાતથી શરૂ કરીને યુએસ સુધીની સફર હું તો કરવાની કહું છું. બધે જ આપણે હોવા જ જોઈએ, કમ્પલસરી આપણે હોવા. અને આ એક કોમ એવી છે કે દુનિયામાં બધું જ કરી શકે. તમને એક નાનું એક્ઝામ્પલ આપું. આપણોમાંથી કોઈ માણસના દાદાઓ અમેરિકામાં જમીન ખરીદી હતી ખરી? દાદાએ ખરીદી હતી આપણામાંથી?
તમારા દાદાઓને પૂછો કે એમને કે અમેરિકામાં જમીન ખરીદી હતી, અને અત્યારે એક આખો ધંધો આપણે લઈ લીધો. કયો? અમેરિકાનો કયો ધંધો આપણે લઈ લીધો? મોટેલ ઉદ્યોગ. એવું કહેવાય કે મોટેલ અને પટેલ જો એક બીજા દેશમાં જઈને એમનો આખો ધંધો લઈ શકીએ, આટલું વિઝન આપણામાં હોય તો આપણે શું ના કરી શકીએ? વિચારો. અહીંયા જે રહ્યા છીએ ને આપણે, એ સાયલન્ટ થઈને બેસી ગયા છીએ. ખરેખર બેસવા માટે, આપણે સાયલન્ટ થઈને બેસવા માટે તો આપણો જન્મય નથી થયો. પાટીદાર તરીકે આ જન્મય નથી આપણે. ઊભા થઈને જાગવું, દોડવું ને લોકોને જગાવવા, આ કામ આપણે કરવાનું. અને આપણે બધું જ કરી શકીએ એમ છીએ. પેલા નમાયેલા આમ ઢીલા ઢાલા થઈને બેસી જાય ને, છાતી ઠોકીને જીવતા શીખો કે હું તો કંઈક છું, સુપરવાળો છું, હું તો પાવરવાળો માણસ છું, અને મારો સમાજ એટલે બેસ્ટ સમાજ, હું તો આગળ જ હોવો જોઈએ. જ્યારે બેસવાનું કહીએ છીએ ને આવા ફંક્શનોમાં, ત્યારે લોકો પાછલી ખુરશીથી બેસતા બેસતા આગળ આવે. થાય છે ને પણ હું ઊંધું કહું છું, જે લોકો પાછળથી બેસતા હોય ને પાછળ જ આગળથી બેસવાનું શરૂ કર્યું. આપણે તો પહેલાં જ હોવા જોઈએ, શું કામ આપણે પાછળ હોય? પણ એનું એક સરસ એક્ઝામ્પલ મને દાદાએ આપ્યું આજે. એમના સમાજના કોઈ ફંક્શનની અંદર એમને કહેવાનું હતું કે કોણ પ્રમુખ બને, તો એમણે ઊભા થઈને કીધું કે હું જ પ્રમુખ. સરસ રીતે સમજાવી દીધું. તો એટલી લીડરશીપ હોવી જોઈએ. આગળ હું જ છું, શું કામ હું કોઈનાથી આગળ ના હોવું જોઈએ? પ્રોપર જ હોવો જોઈએ. અને પટેલ તો જન્મે આગળ હોવો જોઈએ. આપણે તો લોકોને જીવાડવા માટે સર્જાયા છે. ઘરમાં માયકાંગા થઈને બેસી જવા માટે નથી સર્જાયા આપણે. પાવર હોવો જોઈએ, ક્રિએટ એકદમ પાવરથી જીવતા શીખીએ. રોડ ઉપરથી નીકળે તો સાહેબ જમીન ધ્રુજી જવી જોઈએ, કારણ કે ભગવાને આપણને એક બીજી શક્તિ આપી છે, જમીન ફાળવાની. શબ્દો બહુ જ પટેલના છે. જમીન ફાળવી એટલે શું? ખેતી કરી છે. બીજા કોઈના તાકાત કે હળ ચલાવીને બતાવે? કોઈ વાણીઓ કહેવાય હળ ચલાવી છે? મશીનથી ચલાવીને બતાવે ને તોય ના થઈ જાય. તો આપણા તો વડીલો અને આપણે પણ હળ ચલાવવાની તાકાત વાળા છે. જમીન ફાળવાની તાકાત છે આપણે. જે માણસ દુનિયામાં જમીન ફાળી શકે ને, એ દુનિયામાં કંઈ પણ કરી શકે, કંઈ પણ કરી શકે. અને આ તાકાત આપણી પાસે છે. માત્ર આપણી ભૂલ એક જ છે કે આપણે એકતામાં નથી. ક્યાંક ને ક્યાંક, કશીક ને કશીક રીતે છૂટા પડવા માંડ્યા છે, કોઈ પણ કારણસર. ચાહે કોઈકનું ખોટું હોય, ચાહે જમીનનો ઝઘડો હોય, ચાહે કંઈક તકલીફ થઈ હોય, તો એક કામ ન કરીએ કે જેની જોડે તકલીફ થઈ હોય ને એને ઘેર પહોંચી જઈએ. હવે માની લો કે મારે છોટું કાકા જોડે કોઈ અણબનાવ બન્યો છે ભૂતકાળમાં, તો મારે હવેથી એવું નક્કી કરી લેવાનું, તો મારે અમને ભૂલી જવું છે અને બીજે દિવસ સવાર છોટું કાકાને ઘેર પહોંચી જવાનું. કાકા આજ તો ચા તમારે પીવાની છે, મારા ઘરની ચા બચાવવાની છે. કાકા ખુશ. કેમ? કે સામે ચાલીને આવ્યો માણસ. અને આપણે સામે ચાલીને નીચા જઈએ તો શું નીચા થઈ જઈએ? એટલે જવાનું તો પટેલને ઘેર છે. મેં કે એવું કહું કોકને ઘેર જાઓ, પટેલને ત્યાં જાઓ ને, ત્યાં જઈને કમસે કમ આપણી જે ભૂલો થઈ હોય ભૂતકાળમાં, આપણી હોય કે સામેવાળાની હોય, ભૂલી જાઓ ને એને. અને નવેસરથી શરૂઆત કરો તો એકતામાં આવી જાય. અને જે દિવસે આ સમાજ એકતામાં આવી ગયો ને, દુનિયામાં કોઈની તાકાત નથી કે આને કોઈ રોકી પણ શકે. દુનિયામાં કોઈની તાકાત નથી. હું ચેલેન્જ સાથે કહું છું. અને એક નાનું અમથું તમને એક્ઝામ્પલ પોલિટિકલી છે, પણ અહીંયા જગ્યાએ યોગ્ય સ્થાને છે. સાહેબ, આજે આપણા ગુજરાતમાં પાટીદારનું વર્ચસ્વ છેલ્લા કેટલાક વખતથી વધતું ગયું, છેલ્લા કેટલાક વખતથી વધતું ગયું. એનું કારણ શું છે? શું પટેલોની સંખ્યા વધી ગઈ? વધી છે. હકીકતમાં પેપર ઉપર જુઓ તો આપણી ઘટી, છતાંય વજૂદ વધ્યું. પોલિટિક્સની અંદર આપણો પાવર વધ્યો. કેમ વધ્યો? કારણ શું છે? દાવપેચ રમવા તો રાજનીતિમાં ગયા પછીની વાત છે, પણ ના, પટેલોનું વજૂદ વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે જે સારા પોલિટિશિયનો છે તેમને ખબર પડી ગઈ કે એક પટેલનો વોટ
એટલે બાકીના 40 વોટ મને મળવાના છે. દાવપેચ નથી ને આપણા. એક પટેલનો વોટ એટલે બીજા 40 વોટ આપણને મળે છે. એક્ઝામ્પલ, કોઈ કંપનીનો માલિક હોય, પટેલ હોય, અને એને XYZ પાર્ટી વોટમાં કન્વર્ઝન કરી લે, તો એ કંપનીનો માલિક એના એમ્પ્લોયને પણ શું કહેશે કે XYZ પાર્ટી વોટ આપો, કહેશું? કહેશે ને. એમાંથી હું માનું છું કે બધા એમ્પ્લોય નહીં આપે, પણ 50% તો નોકરી કરે છે એટલે હાલશે, જેટલું માનશે ત્યાં. એટલે આપણે આગળ છીએ માટે આ પાર્ટીઓને ખબર પડી ગઈ કે સાહેબ આને જો લઈ આવો, આનો એક વોટ લઈ આવો તો આપણા બાકીના 40 વોટ શું કહેવાય? એટલે આપણને લઈ ગયા. બાકી તો આપણે પહેલા વધારે હતા બુદ્ધિશાળી, તો આજના કરતાં આપણે આગળના લોકો વધારે બુદ્ધિશાળી હતા. વડીલો આપણા હોશિયાર હતા, એમણે તો બધી સંસ્થાઓ બનાવી છે. બધા એજ્યુકેશન સેન્ટરો કોણે બનાવ્યા? પટેલો, પણ આપણા વડીલોએ બનાવ્યા. કેમ બનાવ્યા હતા? એમનું વિઝન ખૂબ સરસ હતું, હોશિયાર હતા કે આજે જો હું મારા સમાજને ભણાવીશ તો આવનારા દિવસોમાં મારો સમાજ ખૂબ સરસ ગ્રોથ કરશે અને દુનિયામાં આગળ વધશે. એટલે તો વડીલો આટલા સરસ એજ્યુકેશન સેન્ટરો બનાવ્યા. તો આપણા કરતાં એ લોકો હોશિયાર જરૂરથી હતા, પણ કન્વર્ઝન નહોતા કરી શક્યા. અત્યારની પેઢી એને કન્વર્ઝન કરી શકી છે, માટે આપણને આ ફાયદો મળી ગયો. અને એટલા માટે પાટીદારને CM તરીકે લાવવામાં આવ્યા છે, નહીં તો કોઈ પૂછતું નહોતું. અને આજે એક બીજું પણ એક્ઝામ્પલ આપું. તમે બધા એમાં રિસન્ટલી એક ઇલેક્શન ગયું, એમાં બરોડાનો કેસ બધાને ખબર છે. હલો, બરોડાનો કેસ બધાને ખબર છે. જે તે પોલિટિકલ પાર્ટીએ કાયદો બનાવી કાઢ્યો કે ભાઈ 75 વર્ષથી ઉપરનો કોઈ પણ માણસ પાર્ટીમાં જોઈએ નહીં. બરોડાનો કેસ ખબર છે? યોગેશ પટેલ 76 વર્ષની ઉંમરે 7મી વાર ટિકિટ આપવી પડી અને છેલ્લા 2 કલાક બાકી હતા ત્યારનું મેન્ડેટ આવ્યું. કારણ કે ત્યાં પાટીદારો ખૂબ એકતામાં હતા, ખૂબ એકતામાં. અને ત્યાં ચેલેન્જ હતી કે બીજા કોઈને ટિકિટ આપો અને પછી જુઓ કે જીતાય છે કે નહીં. અને ભલભલી પાર્ટીએ કાયદા બદલવા પડ્યા અને 76 વર્ષે રિપીટ ટિકિટ આપવી પડી, 7મી ટર્મ્સમાં આપવી પડી. માજલપુર પાવર છે, માજલપુર. તો આ પાવર આપણામાં છે અને આપણે પછી પેલા માઇક આંગળા થઈને ઘરમાં બેસી ગયા છે. ખરેખર બેસવાની જરૂર છે ખરી? ગમે તે સંજોગોમાં પાટીદારનું કોઈ પણ કામ હોય છાતી રોકીને ઊભા રહી જાઓ. જ્યાં તમારા સમાજના પ્રમુખ કશું કહે કે અહીંયા ભેગા થવાનું છે, તો એ દિવસે કદાચ 1000 રૂપિયા કમાવાના હોય ધંધામાં તો નહીં કમાવાના, પણ પહોંચી જવાનું એમની જોડે. સમયનું દાન આપવાનું શરૂઆત તો કરો. કારણ કે સમાજના કર્તાઓ કંઈક વિચારીને તમને બોલાવવામાં આવે છે. એમને એ લોકોએ નથી બોલાવતા, કારણ કે એમને એવો ટાઈમ તો નથી વધારે. પણ તમને જ્યારે બોલાવે ત્યારે કમ્પલસરી ત્યાં પહોંચી જાઓ અને એને સાથ આપો. જો પછી એ કેટલા આગળ જાય છે. અને અત્યારનું યુવાધન જે છે ખરેખર બુદ્ધિશાળી છે, ખૂબ બુદ્ધિશાળી છે. આપણે એને યોગ્ય દિશામાં ડાયવર્ટ નથી કરી શકતા, એટલે તકલીફોમાં જઈએ છીએ. અને પછી લગ્નના વરઘોડામાં નચાવવા સિવાય કોઈ કામ રાખ્યું નહીં. પાછું વરઘોડા નાચીને કરે શું તો કે ફેસબુકમાં વિડીયો ચડાવવાનો ડાન્સનો. પછી બાકીના સમાજ જોવે, બધી છોકરીઓ જોવે. પછી જ્યારે તમારું પેલું લગ્ન કરવા માટે એ જ છોકરો સામે આવે એટલે પેલી છોકરીને તો સારા સંસ્કાર મળેલા છે એટલે જવાબ ના આલે એટલે છોકરાનો બાપ શું કહે ખબર છે? એ જવાબ તો આવતો હવે જવાબે નથી આવતી. એટલે એ તો હારી છે, જવાબ નહીં આવતી. કારણ કે એણે તો તમારા છોકરાનો ડાન્સ ફેસબુકમાં જોઈ જ લીધો એટલે જવાબ નહીં આવતી. એને બધી જ ખબર છે, પણ તમારું ખરાબ ના દેખાય અને એનું ખરાબ ન લાગે એટલે એ ચૂપ થઈ બેસી જાય. ફેસબુકના માધ્યમમાં જે છોકરાઓ વિડીયો ચડાવો છો ને, કેટલા અહીંયાથી કમાયા ફેસબુકમાંથી મને એ કહો. આ યુવાનો બેઠા છે બધા, કેટલાય કમાણી કરી? નો વન છે આપણામાંથી કોઈ કમાયેલું હોય? ફેસબુક, યુટ્યુબ, વોટ એવર, રીલ્સ ચડાવો, કંઈ બી કરો છો તમે, કોઈને કમાણી થઈ એમાં? તમે તો કદાચ ટેકનોલોજીમાં નથી. હું તો 37 વર્ષથી IT ફિલ્ડમાં છું. 50 માણસો જ્યારે વિડીયો ચડાવે ને ત્યારે
0.05% પબ્લિકને પૈસા આપવામાં આવે. ખ્યાલ આવે છે કહેવા માંગુ છું? તમે જે વિડીયો બનાવીને સમય બગાડો છો ને, એ તો એટલા માટે પૈસા એ કોકને આપે છે કે એ બાને પાછા બીજા 4 એટ્રેક્ટ થયેલા રહે, કોન્સ્ટન્ટ એમના દાયરામાં રહે. આ બધી કંપનીઓ ક્યાંની છે? ક્યાંથી આવી આ બધી કંપનીઓ? માત્ર અમેરિકાથી. કેટલા સરસ બુદ્ધિશાળી એ લોકો. એમને ખબર જ છે કે તમને આવું બધું કરીને ઉલઝાઈ કાઢીએ તો અમે તો જિંદગીમાં આગળ જ રહીએ, અને તમારા જ પૈસામાં એ લોકો લહેર કરે. તો તમને એક એવો પ્રશ્ન ઊભો થાય કે સાહેબ આ લોકો ફેસબુક મફતમાં છે, વોટ્સએપ ફ્રીમાં છે, યુટ્યુબ ફ્રીમાં છે, તો આ કંપનીઓ કમાય છે ક્યાંથી? થાય ને એક પ્રશ્ન, ક્યાંથી કમાય છે આ કંપનીઓ? યુવાનો કેટલા નહીં ચલાવતા? આંગળી ઊંચી કરો. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ના ચલાવતો એ લોકો યુવાનો આંગળી ઊંચી કરો. ખૂબ સરસ. એટલે તમે બધા ચલાવો છો એ તો સાબિત થઈ ગયું. યુવાનો જવાબ તો આપો યાર. મારે પાણી પીવાનો સમય તો કાઢી આલો. નથી ખબર તમને, કારણ કે તમે લોકો માત્ર એની અંદરની રીલ્સ જુઓ છો. અને તમને બધાને કહી દઉં, મા બાપને ખાસ, કે આ રીલ્સના નામે શું જોવે છે? દુનિયાભરની છોકરા છોકરીઓના ડાન્સ. એનાથી વિશેષ કંઈ નહીં. એનાથી વિશેષ કશું જ નહીં. કોઈ નોલેજ શેરિંગ નથી સાહેબ એમાં. એટલા માટે કહું છું કે આ રીલ્સ અને આની પાછળ ગાડા થયા કરતાં એ પેલો 1.5 GB ડેટા નથી પહોંચ્યો ને તો રાતે 12 વાગે પેલા વડ નીચે બેહીને ડેટા પૂરો કરીએ છીએ. શું જરૂરત છે ડેટા પૂરો કરવાની ભાઈ? કમસે કમ નોલેજમાં તો આવો. ખૂબ સરસ છે ઇન્ટરનેટ, હું ના નથી કહેતો, હું ટેકનોલોજીમાં છું એટલે મને ખબર છે, પણ ખૂબ સરસ રીતે એને વાંચો સમજો તો ખૂબ સારી વાત. બાકી આ માધ્યમમાં જશો તો કશું ડેવલપમેન્ટ નહીં આવે, અને 10 વર્ષ પછી ખબર પડશે કે આપણે તો સાલા જીરો રહી ગયા, દુનિયા આગળ ગતી રહી. અને બીજું, દરેક યુવાન દીકરીઓ જેના ઘરમાં છે એને મારી એક ખાસ વિનંતી કે આપણા સમાજની જે અમે પાટીદાર એપ મેં જે બનાવી છે એના ફોનમાં ઇન્સ્ટોલ કરી આપો. એનું એક એક્ઝામ્પલ પણ કહીશ કે કેમ. મોટે ભાગે એવું હોય કે જેને જોવે ને ત્યાં લગ્ન થાય. તમે બધી બહેનો 17-18 વર્ષમાંથી પાસ થઈ પણ તમે બધા ભૂલી ગયા છો, અને બધા વડીલોય ભૂલી ગયા. 17, 18, 19 વર્ષ કે 21 વર્ષના હોઈએ ત્યારે આપણને જે આમ નજર સમક્ષ સરસ તૈયાર થઈને આવે ને, સરસ સ્ટાઇલિશથી ઊભા રહી જાય તો એ ગમી જાય. અને પછી આપણને એમ થાય કે હવે આમાં જ લગ્ન કરાય, ભલે પછી એ ખિસ્સામાં ખાલી હોય. અને અત્યારે અધર્સ કોમ્યુનિટી બધી જ આપણા પાટીદારની છોકરીઓને લઈ જવા માટે પૈસા ખર્ચી રહી છે. સમાજ પૈસા ખર્ચી રહ્યા છે એમને પાટીદારની છોકરીઓને લઈ જવા માટે. કેમ કે એમને ખબર છે કે પાટીદાર એકમાત્ર એવો છે કે ખૂબ પૈસાવાળો છે, હું આને ત્યાં લગ્ન કરી લઈશ, આજે કદાચ 2-3 લાખ રૂપિયા ખર્ચો કરીશ આની પાછળ, સરસ બાઇક લઈને ફરીશ, પણ આવનારા દિવસમાં લગ્ન થયા પછી એની બધી પ્રોપર્ટી મારી જ છે, કારણ કે અડધો તો કાયદો ગવર્મેન્ટે કરી આપ્યો. તો છોકરીઓની પાછળ લગાવી દેવા માટે બીજા સમાજોમાંથી પૈસા આપવામાં આવે છે, અને આપણે એને સમજવાય તૈયાર નથી. તો આ એપ એટલા માટે કહું છું કે કમસે કમ તમારા ઘરમાં જો 21 વર્ષની કોઈ દીકરી હોય એને એપ ઇન્સ્ટોલ કરી આપો, એને કહો કે તારા માટેનું યોગ્ય પાત્ર આમાંથી શોધ. કમસે કમ એ મળશે તો પટેલ જ, બીજું કોઈ નથી મળવાનું. અને એમાંથી જો કોઈ ગમી ગયું તો પટેલને ત્યાં કન્વર્ઝન થશે. જોવે ત્યાં લગ્ન થાય એવું માનસિકતા હોય છે, અને એ માનસિકતા અહીંયાથી સુધરી શકે એમ છે. એટલા માટે આ એપ બનાવી, બહુ બધું ગણતરી વિચારી છે, ખૂબ વિચારી છે. અને એવી જ રીતે યુવાન દીકરાઓને પણ તમારા ફોનમાં પણ આ એપ હોવી જોઈએ. તમારો ડેટા એપ્રોપ્રિએટ હોવો જોઈએ. જો તમારે આગળ જતાં લગ્નનું કાર્ય ઇઝી કરવું હોય તો ફેસબુકમાં રોજ ફોટા બદલો છો તો આમાં સરસ ફોટા પાડીને ચડાવો ને, ચેન્જ કરો ને અહીંયા. પણ અહીંયા તો પાછા એટલા બધા ભણેલા થઈ ગયા આપણે, ભણેલા એટલા માટે શબ્દ વાપરું છું અહીંયા
કે આ એપમાં જ્યારે સાઇન અપ કરીએ ને ત્યારે પહેલું એક સિસ્ટમ આવે છે રજિસ્ટ્રેશનમાં, સમાજનું નામ સિલેક્ટ કરવાનું. સમાજના નામ પછી જે લખવાનું આવે છે ને ત્યાં ક્લિયર કટ મેં ગુજરાતીમાં લખ્યું છે કે વડીલનું નામ અને પરણિતનું લખવું, છતાંય બધા છોકરાઓ પોતાનું નામ લખી કાઢે છે. એટલે પહેલે જ દિવસે તો એમણે લગ્ન કરનાર. વડીલનું નામ લખવાનું કહ્યું છે, પરણિત શબ્દ પણ વાપર્યો જ મેં ત્યાં, તો આ લોકો પોતાનું નામ લખી કાઢે. એ સોશિયલ મીડિયા નથી, સમજી લેજો. તો મા બાપના નામે, જેના કેસમાં ફાધર ના હોય તો માના નામે, અને હોય ત્યાં ફાધરના નામે સાઇન અપ કરવાનું છે, એમના નંબરથી સાઇન અપ કરવાનું છે. એની જગ્યાએ લોકો પોતાના નામથી સાઇન અપ કરે. પછી જ્યારે એપ્લિકેશન ચાલુ થાય ને ત્યારે પહેલું નામ એનું દેખાય અને એમાં લખેલું હોય પરણિત. અને પછી અમને ફોન કરે કે યાર મારું હું અપરણિત કરું છું તો પરણિત જ રહી જાય. એટલે પણ તે પહેલું જ નામ નાખ્યું છે. ઘરનો મુખ્ય વ્યક્તિ તો તું બની ગયો. મુખ્ય વ્યક્તિ હંમેશા પરણેલો જ હોય. બીજી ભૂલ એજ્યુકેશનના નામે, એમાં એક ઓપ્શન આપ્યું છે મોસાળ લખવાનું. બધા છોકરાઓ અત્યારે આપણે ભણાય ઇંગ્લિશ મીડિયમમાં, એટલે ભાષા સિલેક્ટ કરવાની આવે છે ને એમાં, એટલે ઇંગ્લિશ સિલેક્ટ કરી નાખે છે. પછી એમાં લખ્યું છે મોસાળની જગ્યાએ ઇંગ્લિશમાં એને કહેવાય મેટરનલ હોમ. એટલે ત્યાં લખ્યું છે મેટરનલ હોમ. આ કોઈને સમજ નથી પડતી, એટલે ત્યાં ગમે તે લોકો ઈમેલ એડ્રેસ લખી કાઢે અને કાં તો એજ્યુકેશન લખી કાઢે. એટલે અમને ખબર પડી જાય કે આ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છે અને આ ભાઈનો તકલીફ એ જ છે કે એને ઇંગ્લિશનો પૂરો શબ્દનો રામાયણ છે. એટલે અમે સામે ચાલીને ફોન કરીએ અને એને કહીએ કે ભાઈ તું ઇંગ્લિશમાં ભણે તો આ ફોર્મમાં કહી દે હા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો. અને પછી અમને તો ખબર જ છે કે ભાઈ તું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો, કારણ કે મોસાળ તને ખબર છે પણ મેટરનલ હોમ તને નથી ખબર. અને પછી કહે કે ભાઈ અહીંયા મોસાળ લખવાનું. આટલી તો આપણી તકલીફો છે. એજ્યુકેશન આપણામાં ખૂબ વધ્યું પણ સાથે સાથે આપણામાં ગણતરી ઘટી. વડીલો એવું કહેતા હતા કે ભણેલો જેટલો સારો હોય એનાથી વધુ સારો ગણેલો. કહેતા હતા ને વડીલો આવું. અત્યારે ખાલી ભણેલો નીકળ્યો, ગણવાનું ભૂલી ગયો. કોમન ફોર્મ ભરવાનું નહીં આવડતું. જ્યાં વડીલનું નામ લખવાનું હોય ત્યાં પોતાનું નામ લખાય. કારણ કે આ સોશિયલ મીડિયાનો પ્રતાપ છે. સોશિયલ મીડિયા એમને એવું જ શીખવાડી દીધું તું જ વડીલ છે, અને પછી બની ગયા વડીલ. હવે ઓછો છોકરીઓ લો ભણેલા છો તમે, હાલે તમને કહે. એટલા માટે સિસ્ટમેટિક ડેટા ફિલ કરો, વડીલના નામે ભરો. અને જે લોકો અહીંયા 21 ગામ સમાજના છે એ લોકો તો ભરી જ શકે છે. અને જે બાકી રહ્યા હોય કોઈ સમાજના, તો એમનું નામ, એમના જે સમાજો છે એમના કર્તાઓને મને જણાવજો અને અમે એમના સમાજને એડ કરી આપીશું. આ એપ્લિકેશનનો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી અને ક્યારેય લેવામાં પણ નહીં આવે. અને કોઈ સમાજ પણ તમારી પાસે નહીં માંગે, કારણ કે અમે સમાજ પાસે પણ લેટર પેડ ઉપર લખાઈ દઈએ કે આના કોઈ પૈસા નથી લેવા. તો તમને એવું થાય કે આ પૈસા વગરનું આ ચાલશે કેવી રીતે? યુવાનોને તો ખાસ જ થાય કે આ પૈસા વગર કેવી રીતે ચાલે. એટલે આખી જિંદગી હું જે સોસાયટીમાંથી એટલે કે જે સમાજમાંથી કમાયો છું તો બહારથી ઉપર લઈ જવાનું જ મારે? કોઈ લઈ ગયો છે આમાંથી? આપણી જવાબદારી બને છે કે સમયે પાછું આપવું, અને અમે આ પાછું આપવાની પ્રવૃત્તિ કરીએ છીએ. અને આના માટે ટીમ પણ તૈયાર કરેલી છે એ સમયે બધું જ મેન્ટેન કરે છે. આના માટે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી. અને તમે ઘેર બેસીને એક મેટરનલ હોમ નથી લખી શકતા, એક ડેટા નહીં ભરી શકતા. ચાલી આપણી કેટલી ખરાબ પરિસ્થિતિ ક્રિએટ થઈ. અને પછી ફોન કરીને પૂછે કે યાર આ સમજ નહીં પડતી. એટલે ફેસબુક કંપની તમને શીખવાડવા આવી હતી તમારી ઘેર? કોઈ વોટ્સએપ કંપની શીખવાડવા આવી તમને કે આવી રીતે ચલાવવાનું? તોય આવડી ગયું. તો આ તો આપણા સમાજનું છે ને આપણા કામ માટે કરવાનું, શાના માટે ન આવડે? બીજું, ઘણા લોકો રજીસ્ટર કરીને ડેટા પૂરો નથી કરતા. સિસ્ટમ એટલી બધી પાવરફુલ બનાવી છે કે જ્યાં સુધી તમે કુટુંબની વિગત પૂરી નહીં કરો ત્યાં સુધી આગળ કશું તમને નહીં દેખાડે. કારણ કે આપણા પાટીદારોને એક મોટો ડ્રોબેક, મારું દુનિયાને કશું નાખું પણ દુનિયાનું ખોડા ખંખોડા કરું પાછું. થાય ને, મારા ઘરમાં મારા મા બાપનું નામ ના નાખું પણ દુનિયાના મા બાપ શોધવા નીકળ્યું. આ પ્રોબ્લેમ છે પટેલોને. એટલે મેં એટલું બધું રિસ્ટ્રિક્શન મૂક્યું છે અંદર સિસ્ટમેટિક કે જ્યાં સુધી પૂર્ણ ફેમિલીની વિગત પૂરી ના થાય ત્યાં સુધી તમને દુનિયાની કોઈ બીજી વિગત દેખાય નહીં. એટલે ઘણા આંકડાય કે સાહેબ આમાં તો અમારાથી કંઈ થતું જ નથી. પણ ક્યાંથી થાય? તું પહેલાં કુટુંબની વિગત તો પૂરી કર, તારા કુટુંબની તો વિગત પૂરી કર. બીજું, ફોટા અપલોડ કરવાનું કહીએ તો મા બાપની એ પરિસ્થિતિ જુઓ. સ્માર્ટફોન તમારા હાથમાં છે. કેટલા છોકરાઓ એવા છે કે જેના સ્માર્ટફોનની અંદર પોતાના મા બાપનો કરંટ ફોટો હોય.
બહુ જૂજ આંગળીઓ ઊંચી થાય છે. વિચારો, સ્માર્ટફોન કોણે લાવી આલ્યો? મા બાપે. કે ફોટો રાખવા તૈયાર થાય છે? છોકરાઓ છે 4-5, ના નથી. કેમ નથી રાખતા? તો પેલી દુનિયાભરની હીરો હિરોઈનના ફોટા રખાય છે. મા બાપનો ફોટો નથી, અપલોડ કરવાનું કહીએ ત્યારે એવું કહે છે કે યાર મેં ફોટો નથી, હું ઘેર જઈને અપલોડ કરી દઈશ. સાહેબ, અમને અફસોસ થાય છે કે મા બાપનો ફોટો નથી તારી પાસે, અપલોડ કરવાનો થાય ત્યારે તને શોધવા જવું પડે તારે. અને એ જ રીતે જે મા બાપ ફોન વાપરે છે, તમારા ફોનમાં તમારા યુવાન દીકરાના કરંટ ફોટા કેટલાના ફોનમાં શોધવા નીકળે તો મળતા નથી. દુનિયાભરની ગેલેરીમાં લોકોના ફોટા હોય છે. આપણા કુટુંબના ફોટા આપણે નથી રાખી શકતા અને દુનિયાભરના ફોટા રાખીએ. અપલોડ કરવાનું કહે ત્યારે શોધાશોધ થતી હોય. એટલી સરસ સિસ્ટમ બનાવી છે કે તમારી ઉંમર કરતાં 5 વર્ષ પ્લસ માઇનસ ફોટો હશે તો એ ફોટો એક્સેપ્ટ નહીં કરે. બીજું, આ યુવાનો એક ભૂલ કરતા હતા, જ્યારે એમનો ડેટા ચડાવવાનો કહીએ તો સ્વામિનારાયણના ફોટા મૂકી દે, પ્રમુખ સ્વામીના મૂકે, કે અમિતાભ બચ્ચનનો ફોટો મૂકે, અને છોકરીઓ ખાસ કરીને કોઈ હિરોઈનનો ફોટો મૂકી દે. એટલે એને લગ્ન કરવાનું, સ્વામિનારાયણને લગ્ન કરવા આવવાનું. તો એના માટે આખી સિસ્ટમ ક્રિએટ કરી અમે એપ્લિકેશનમાં કે તમે એવા કોઈ પણ વ્યક્તિના ફોટા અપલોડ કરો એ કહી દેશે કે આ ફોટો નહીં ચાલે. કેટલા બધા ફોટાના રિસ્ટ્રિક્શન મૂક્યું છે એની અંદર. બચ્ચનનો ફોટો મૂકશો તો કહેશે કે આ તો અમિતાભ બચ્ચન છે, વેલિડ નથી ભાઈ. આટલું બધું રિસ્ટ્રિક્શન મૂકવા માટે કેટલું બધું કોડિંગ કરવું પડે છે, કેટલી મહેનત કરવી પડે છે. જે લોકો આઈટીમાં હોય હાથ ઊંચો કરે અહીંયા. હા, ખબર પડે છે ને આજે હું વાત કરી રહ્યો છું. આ રિસ્ટ્રિક્શન મૂકવા માટે ઇટ્સ અ ન્યૂ ટેકનોલોજી, એઆઈનો ઉપયોગ કર્યો છે અમે આની અંદર. અને આ ટેકનોલોજી તમને ફ્રીમાં આપવા માટે અમે મહેનત કરીએ છીએ. કંઈક આપણો સમાજ મજબૂત થાય, કંઈક સુધરે, કંઈક ચેન્જ આવી જાય અને લોકોના પ્રોબ્લેમોને સોલ્વ થઈ જાય. આના માટે અમારી આ મહેનત છે. અને એ મહેનતને જો તમે ના ઉજાગર કરો તો પછી અમારી મહેનત તો વેસ્ટમાં જાય. લાગે જ તમને યોગ્ય એવું? અને એ બી નક્કી, આજે તો આવ્યો છું, જો હવે ડેટા પૂરો ના કર્યો ને તો નેક્સ્ટ ટાઈમ આવીને લોહી પી જઈશ તમારું. કારણ કે મેં તો નક્કી કર્યું છે કે સમાજ જાગશે નહીં ત્યાં સુધી હું મરવાનો નથી. ઉપરવાળા જોડે ચેલેન્જ કરીશ તો મારો સમાજ નહીં જાગે ત્યાં સુધી ઉપર તો આવીશ જ નહીં. આવી જા, તું નીચે લેવા આવે, હું તને લેવા આવું. તો વહેલી તકે જાગૃત થાવ. જો મને અહીંથી તમારે ઉપર રવાના કરવો હોય તો વહેલા જાગી જાઓ, પ્રોપર ડેટા ભરો. જે સમાજ બાકી હોય, કોઈ કારણસર અમારા રડારમાં ના આવ્યા હોય તો અમે એને એડ કરી આપીએ છીએ, પણ ઇન્ક્લુડ થઈ જાઓ. અને આ એવું મોટું પ્લેટફોર્મ છે, અત્યાર સુધીમાં 18,000 ફેમિલીનો ડેટા એમાં રેકોર્ડેડ છે. વિચાર કરો, 18,000 ફેમિલી સુધીની પહોંચ નાની સુની નથી આ. અને એમાંય તમને યોગ્ય પાત્ર મળી જાય, યોગ્ય ધંધો મળી જાય. અને બીજું, એ પ્લેટફોર્મ એવું પણ છે કે જેમાં તમે તમારી પ્રોડક્ટને વેચી પણ શકો છો. માની લો કે તમે ખુરશી બનાવો છો તો ખુરશી વેચી શકશો તમે. વેચવાનું પણ પ્લેટફોર્મ આપ્યું છે એમેઝોન જેવું. કેટલા બધા પ્રોવિઝનો અમે વિચારીને આગળ ચાલીએ છીએ. ત્યાં કોઈક કારણસર તમે જ્યાં અટકી જાઓ ને ત્યારે અમને અફસોસ થાય. અને તમારે ત્યાં તો ખૂબ સરસ યુવાન ટીમ છે કે જે લોકોને બધી જ સમજ છે. તમે એમની હેલ્પ માગશો તો સારી રીતે તમને મદદ કરશો. હવે વાત એપ્લિકેશનની મૂકીએ, બીજી એક વાત કરું સમાજની. બહેનો, આજથી નક્કી ઘેર જાઓ એટલે જેટલાને ત્યાં પુત્ર વધુ છે એ લોકો આંગળીઓ ઊંચી કરો. બહુ સાસુઓ ચલાવી. મેં પહેલાં જ કહ્યું, જો સાસુ વધારે બને, સસરા ઓછા બનતા હોય. હવે તમને મેં શું કહ્યું યાદ આવતું હશે. માહોલ ચેન્જ કોણ કરશે ઘરનો? કોણ કરશે? આંગળી ઊંચી કરતી નહીં બધાની. સાસુમાંથી સાસુપણા પર આવી ગયા. હવે ખાલું આપણું ડીએનએ જેવું છે કે સાસુપણું ના કરું ત્યાં સુધી તો હું હલનચલન ના થાય, મુવમેન્ટ ના આવે. આપણે છોડી દો. એ જે આવનારી પુત્ર વધુ છે, છોકરાઓ ટેણિયાઓ આગળના સાયલેન્ટ. સાસુઓ ખાસ યાદ રાખો, તમારા ઘેર જે પુત્ર વધુ છે એને આજથી છોકરી કહેવાની શરૂ કરો. રિવાજ બદલો. આપણે ઊંધું કહેવાનું શરૂ કરો કે આ તમારી છોકરી છે.
અને જુઓ પછી ચેન્જ. અને એ ચેન્જમાં હું પોતે પણ એક ઇન્ક્લુડેડ છું. અને તમારી સામે મારી આગળ એડી પટેલ આવ્યા હતા, તેમના ગામની જ છોકરી મારે ત્યાં મારા છોકરા સાથે લગ્ન કરેલું છે. જે દિવસે લગ્ન કરીને આવી ત્યારથી આજ દિન સુધી એના ઘેર પાછી નથી ગઈ. મળવાય નહીં, મળવા હું નહીં જાઉં ગાડીમાં તો જાય, નહીં તો નહીં જવું. વિચાર કરો આ ચેન્જ કેમ આવે. એને મારા ઘરમાં નંબર 1નું સ્થાન છે અને એના સાક્ષી છે. હવે બીજો ઘટસ્ફોટ કરું કે તમે લોકો તો હું જે વાત કરી રહ્યો છું એને સમજજો કે મારો છોકરો તો ઇન્ડિયામાં જ નથી. લગ્ન કરીને 15 દિવસ પછી ફોરેન જતો રહેલો છે. માત્ર એક પુત્ર વધુ છે અમારા ઘરમાં અને એ એકલા હાથે અમારા ઘેર રહે છે. કેટલી છોકરીઓ એવી છે અહીંયાથી કે જેનું લગ્ન થયું હોય અને છોકરો અહીં ના હોય, સાસરે રહે. માઓ ફોન કરીને બોલાવી લે, બેટા આવતી ને ઘેર. બોલાવો છો ને, ઇન્ટરફિયરિંગ કરવાનું બંધ કરી દો. ત્યાં લગ્ન કરાવો પછી એનું ઇન્ટરફિયરિંગ બંધ કરી દો. એને સમજાવો કે એ જ તારું બેસ્ટ ઘર છે. તારે એને નંબર 1 બનાવવાનું છે, નંબર 2 મને બનાવવાનું. મારા ઘરમાં છે, એક્ઝામ્પલ છે. અને બીજું મેં તમને લોકોને કહ્યું કે લગ્ન સાદગીથી, તો એમાં પણ હું એક્ઝામ્પલ છું. બધી જ વ્યવસ્થા હોવા છતાંય આર્ય સમાજમાં લગ્ન કર્યું. હું સલાહ એમને એમ નથી આપતો, હું મારા ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરી છે પછી સલાહ આપી દઉં. બધી જ વ્યવસ્થા હોવા છતાં તો સાદગીથી કરો. અને મારા છોકરાને પણ કહ્યું હતું કે આ જે પૈસા બચ્યા છે એ તારા જ છે. મને તો ખરેખર નસીબ માનું છું કે પુત્રવધુ પણ એવી મળી જેને હું છોકરી કહું છું. તમારા ઘરમાં અત્યારે પરણીને આવેલી બહેનો, રિસન્ટલી છેલ્લા 1 વર્ષમાં પરણીને કોઈ છોકરી આવી હોય તમારી ઘેર અને એ કોઈ કામ ધંધો કરતી હોય, નોકરી કરતી હોય, એવા કેટલા લોકો છે? નથી ને? પ્રીતિબેને પહેલાં જ કહ્યું કે તમારે ઘેર જે પુત્રવધુ થઈને આવે છે ને એને કોઈક નોકરી કરવી છે તો અમારે જરૂર નથી એવું સમજીને નોકરી ના કરાવો, એવું ના કરતા. એમાં હું સમર્થન આપું છું. મારી ત્યાં જે પરણીને આવી એ દીકરીને પહેલે જ દિવસે લગ્ન કરીને આવતા પહેલાં જ એણે તો મને કહી દીધું કે પપ્પા મને તો હું તો MLT થયેલી છું અને મારે ક્યાંક નોકરી કરવી છે. તો સીધે SSCમાં મારું કોન્ટેક્ટ હતો અને SSCમાં નોકરી લગાવી દીધી. એણે શું કર્યું એ જુઓ. જોબ કરીને પૈસા ભેગા કરી અને એક વ્હીકલ લઈ આવીને મને ગિફ્ટ કર્યું. 5 જ મહિનાની વાત છે. છે તમારા ઘરમાં આવી કોઈ? કેમ નથી થતું હોય? આપણી ભૂલોને કારણે નથી. આજે એ દીકરી હું ક્યાં જાઉં, ક્યાં ફરું છું, બધી જ વસ્તુ વોચ કરે. મને પડનારી તકલીફોનું પહેલેથી સોલ્યુશન શું કે પપ્પાને અહીંયા આ તકલીફ થવાની છે અથવા તો તાવ આવ્યો છે તો દવાખાને એ જ લઈ જશે. આપણા ઘરમાં થાય છે. વહુ જો સસરાને બેસાડીને દવાખાને લઈ જાય, શું તમે એક્સપેક્ટ કરો છો ખરા? 22 વર્ષની છોકરી, ઉંમરે કંઈ વધારે નથી. અને મારી સોસાયટીનો છોકરો અહીંયા હાજર છે, જેમાં હું રહું છું ત્યાં. એને પણ ખબર છે કે આ બધા જોડે જ હોય. આ માહોલ આપણા ઘરનો હોવો જોઈએ. જો આ તમે ક્રિએટ કરી શકો તો ડેફિનેટલી આપણો સમાજ ટોપ પર છે, ટોપ પર છે આપણો. પણ આપણે જ્યાં પુત્રવધુને અથવા તો છોકરીઓને નંબર 2નું સ્થાન આપ્યું છે એ આપણી સૌથી મોટી ભૂલ છે. એને આજથી અહીંયા સુધારવાની જરૂર છે. અને એમાં તમારી સામે પ્રીતિબેને તો પહેલાં જ કહી દીધું, ઘણું બધું કહી દીધું. એમણે તો ખૂબ સારી રીતે રજૂઆત કરી દીધી. નંબર 1નું સ્થાન લેડીઝનું હોવું જ જોઈએ. અને જે ઘરમાં એમનું સ્થાન છે ને એ આગળ છે. હા, વ્યવહારિક વાતો હોય, ક્યાંક બહાર જઈને લડવાની વાત છે, ત્યાં પુરુષનું કર્તવ્ય છે, કરશે. એને કરવા દો. એને તકલીફ પડે તમને પૂછે તો એનો જવાબ આપો. શાંતિથી એને ઘેર બેસાડી પૂછો તો ખરા પુરુષો કે તને શું તકલીફ છે. બહાર જાય તો રામાયણ નડે જ તને. એને ઘણી તકલીફ છે. કદાચ તમારી પાસે એનું સારું સોલ્યુશન પણ હશે. પણ પુરુષની જાતને પાછી મને કોણ સલાહ કોણ આવે? તો બંને પક્ષે ચેન્જ થવાનું છે. બંને ભેગા થઈને કરવાની વાત છે. એકલા હાથે કોઈ દિવસ તાળી પડી નથી અને પડશે પણ નહીં.
બે ભેગા થઈ જાઓ, સોલ્યુશન આવી ગયું. અને આ જે કુંવારા છોકરાઓનો રેશિયો, કેટલાને ખબર છે કે આપણા સમાજમાં અત્યારે અનમેરિડ છોકરા છોકરીઓ વચ્ચેનો ગેપ કેટલો છે? એડમિનો બાદ હો, આમાંથી પ્રમુખો બાદ, બાકીના બોલો. 100 છોકરાને પરણાવવા હોય તો 100 છોકરીઓ જોઈએ કે ના જોઈએ? કેટલી જોઈએ? 100 છોકરા માટે 100 જ જોઈએ ને? તો આપણા સમાજમાં 100 હોવી એ જોઈએ ને? કેટલી છે એ ખબર છે? મધ્ય ગુજરાતમાં 22 થી 25. 100 કુંવારા છોકરાઓએ 22 થી 25 જ કુંવારી છોકરીઓ છે. હવે આ 75નું શું કરશું? 25 તો પરણી લેવાના, એ તો હોશિયાર છે, મારા બેટા ગમે તેમ કરી પરણી જશે. 25નું શું કરશું? ક્યાંથી લાવશું? બે જે કાલથી મંદિરે ભગવાનના નીચે લઈ જાય કે તથાસ્તુ કરાય ને તાત્કાલિક આવી જાય. થાય? આવી જાય હમણાં ભગવાન નીચે, આપણને તથાસ્તુ કહીને થઈએ જાય. ભગવાન પણ એનો નિયમ નથી તોડતો, જન્મ આપીને જ મોટા થાય. કૃષ્ણ પણ જન્મ્યા હતા, રામ પણ જન્મ્યા હતા, સીધા મોટા નતા થઈ ગયા. એ તો એની સિસ્ટમ નહીં તોડે. ક્યાંથી લાવશો આ છોકરીઓ? વડીલો, છે જવાબ આનો? ક્યાં શોધવા જશો વિચારો. હેલોજન લઈને નીકળે ને તોય ના મળે. પાછું અધૂરામ પૂરું પેલી 25માંથી 5 બીજા સમાજમાં લગ્ન કરીને જતી રહી, એ શોર્ટેજ. 10ને જેને ફોરેન પડવાનું છે એની તો આપણે ગણતરી જ નહીં કરી. કેટલો ખરાબ સમાજનું સર્જન કર્યું. આને સુધારવા માટે વડીલોએ આગળ આવવું પડશે, સમય આપવો પડશે. આના સોલ્યુશનો છે અમારી પાસે, અને તમારી જોડે આગલી હરોળમાં બેઠેલા ઘણા વડીલો છે મારી પાસે, કે એ લોકો લાસ્ટ મિટિંગમાં પણ આવ્યા હતા અને ત્યાં આ મુદ્દાને પણ ચર્ચા કરી છે. અને નેક્સ્ટ ટાઈમ અમે વધારે ડીપમાં જવાના છીએ. ક્યાંક કશુંક કરીને આનું સોલ્યુશન લાવવું પડશે. આપણા પાટીદાર સમાજોના ગણ્યા ગાંઠ્યા પ્રોબ્લેમો છે, ગણ્યા ગાંઠ્યા. એજ્યુકેશન તો આપણામાં ખૂબ સરસ છે, ક્યાંય પાછા નથી આપતા. અને છોકરીઓ તો અત્યારે ખૂબ સરસ ભણે છે, તો પ્રીતિબેને કહી દીધું, અને એ પ્લેટફોર્મ પણ પ્રોવાઈડ કર્યું. ભણે પણ છે, પણ ભણ્યા પછી જ્યારે દુરુપયોગ થાય છે ને ત્યારે દુઃખ થાય છે. એને અટકાવવા, અને એને અટકાવવા માટે વડીલોએ આગળ આવવું પડશે. સહેજ કડવી ભાષા બોલવી પડે, કોઈક વાર તો બોલવી પડશે, અને ક્યારેક મીઠી ભાષામાં પણ જવાબ આપીશું, સમજાવીશું. દરેક મા બાપ આજથી નક્કી કરી લે કે સમાજ જ્યારે યુવાનોના સંમેલનો કરે ને ત્યાં કમ્પલસરી ઘરમાંથી યુવાનોને ત્યાં જ્યાં સંમેલન હોય ને ત્યાં મૂકી આવે, પોતાની ગાડીમાં જઈને મૂકી આવે. આટલું કરી લે ખાલી. યુવાનોના સંમેલનોમાં જતા થશે ને ઘણા બધા પ્રોબ્લેમો ઓછા થવાના છે. આવું કરવાનું છે, અને આના માટે સમાજ સર્જાયો છે. એટલે આજથી એક નક્કી કે બધાએ એકતામાં રહેવાનું. હા પાડશો તો જ ઉતરીશ, નહીં તો નીચે નહીં ઉતરો. રહેશો કે નહીં? ખાલી હા પાડીને છૂટી બી નથી જવાનું, કારણ કે હું તો મરવાનો નથી જ, ભેગા નહીં લાવું ત્યાં સુધી. પાછો 15-20 દિવસ પછી પાછો ફોન કરીશ કે શું થયું આમાં. જો કોઈક આળો ફંટો હોય તો પાછો એના ઘેર, અને જો એકવાર આળો ફંટો હોય તો બીજી વાર 25 જણને લઈને આવીશ તો જમવાનું તમારી ઘેર. ભેગા નહીં થાવ ત્યાં સુધી જમી છે તમારી ઘેર. ત્યાં હું વાણિયા બુદ્ધિ લગાવીશ કે મારા ઘરનું એક ટાઈમનું બચ્યું. પણ ભેગા તો કરીશું, ભેગા તો થવું જ પડશે, કોઈ પણ સંજોગોમાં થવું પડશે. એટલે એકતામાં રહેવું એ આપણી પહેલી ફરજ છે, અને કમ્પલસરી રહેવું પડશે. ચાહે ગમે તે પરિસ્થિતિ હોય તો પણ રહેવું પડશે. બીજું, સમાજના પ્રોબ્લેમોને ભેગા બેસીને સોલ્વ કરવાની શરૂઆત કરીએ. જે પણ પ્રોબ્લેમો છે એને ખુલ્લા મને ડિસ્કસ કરીએ, ભેગા બેસીએ, સોલ્વ કરીએ. તારો પ્રોબ્લેમ છે તું જોઈ લેજે એ વાત નહીં, આપણો પ્રોબ્લેમ છે. અને એના માટે મેં બીજું પણ કહ્યું છે ઘણીક વાર, ખાસ બેનો લગ્ન કરો ત્યારે તમારા વેવાઈને તમે શું કહો છો? છોકરા અને છોકરી બંને પક્ષે પૂછું, વેવાઈ શબ્દ વાપરો. શું કહો છો તમે બધા? મારું સારું દેખાય એવું કરજો કહીએ છે ને. મારું સારું એટલે શું? હા, મારું સારું કોને કહેવાય? કે હું જ્યારે લગ્ન કરવા તારા માળવે આવું ત્યારે તાગડ ધમ્મા કરીશ અને બધો ખર્ચો તારો. આને આપણે કહીએ છીએ કે મારું સારું દેખાય.
ખરેખર ત્યાં શબ્દ બદલો કે એવું કહો કે આજથી આપણે બંને ભેગા છીએ અને આપણે બંનેનો પ્રોબ્લેમ એક જ હોવો જોઈએ અને આપણે બંને સોલ્વ કરતા હોય. એને ઇન્સ્યોરન્સ તો આપો છોકરીના બાપને કે તારો પ્રોબ્લેમ મારો પ્રોબ્લેમ છે, તારે ઘેર કંઈ તકલીફ પડશે તો હું જોઈ લઈશ. કયું જવું કોદાણ પછી આવે પુત્ર વધુ તો તમને છોડે ખરી, પછી તો માર રણચંડી જ થાય. તો આ સુધારો, ચેન્જ કરો એટીટ્યુડને. એટલે બીજું, લગ્ન કરો ત્યારે બંને જણા સિમ્પ્લિસિટીથી કરો અને બંને એકબીજાના પ્રોબ્લેમને સમજો, બંનેને સમજાવો કે આપણે બંનેનો પ્રોબ્લેમ એક જ છે, શાંતિથી ભેગા થાય. કાગળ ધીમા કરીને લોકોને બતાવવા માટે નથી. એટલે એકતામાં રહેવું, સિમ્પ્લિસિટીથી લગ્નો કરવા અને જે છોકરાઓ બાકી રહી જાય છે એના માટે વ્યવસ્થા ગોઠવવી. હલો, પિંકેશની એક વાત છે, હું બધી જગ્યાએ કહું છું અને યાદ કરાવી એટલે રિપીટ કરું છું. બધી સાસુઓને ખાસ લાગુ પડે છે આ શબ્દ. તમારા ઘેર તમારી પુત્રવધુ આવે લગ્ન કરીને, પહેલાં તો બધા છોકરીના બાપે સરસ સરસ કપડાં લઈ આપ્યા હોય એટલે પહેલાં 4-5 દાડા તો બધું નવું બધું સરસ દેખાય એટલે બધું ચાલે. મહિનો 2 મહિના થાય એટલે નવા જનરેશનના નિયમ પ્રમાણે એને જોઈએ જીન્સ. એટલે એવું કહે કે હવે મારે લેવીસનું જીન્સ લાવવું છે. એટલે સાસુ શું કહે? હવે તમારું ઉપાડું લીધું હો અહીંયા મેં બધાના મોડે તારા વાગી ગયા. શું કે સાસુઓ? બેસ છોનમાંની આટલા બધા પૈસા ખર્ચાતા હશે? કારણ કે લેવીસનું જીન્સ કહ્યું છે એટલે 6,000થી શરૂ થાય. એની જગ્યાએ હવેથી એવું કહેવાનું કે તું તારે મેં જીન્સ લાવે વાંધો નહીં, પણ 2 લાવજે, એક મારું લઈ આવજે. ફાયદો શું થાય ખબર છે? આ નવા જનરેશનને શીખવાડવાની રીત છે. હું તમને મફતમાં સમજાવી રહ્યો છું, સમજજો. નવા જનરેશનને તમે ના કહેશો ને તો એગ્રેસિવ થઈ જશે, કારણ કે એમની સિસ્ટમ જ એવી બની છે. તમે એને ના પાડો, તમારી અગેન્સ્ટમાં આવી જશે તરત જ. પણ એની જગ્યાએ એને હા પાડી દો, પહેલાં તો એનો ગુસ્સો બધો પૂરો. સારું, કદાચ 6,000 2 જીન્સ લઈ આવે એટલે 6,000ના લેખે 2 જીન્સ લઈ આવે તો એ 12,000 રૂપિયા ગયા કોના? તમારા ગયા? સાસુઓ તો એવું જ માને કે મારા ગયા. હકીકતમાં તમારા નથી ગયા. તમે તો તમારી જિંદગી જીવી લીધી. હવે તો છેલ્લો સ્પેલ સ્ટાર્ટ થયો. છોકરાને પરણાવો ને એટલે છેલ્લો સ્પેલ શરૂ થઈ ગયો, બરાબર? તો તમારે તો છેલ્લા જિંદગીના 20 વર્ષ જીવવાના રહે છે બાકી સાયન્સ પ્રમાણે. તો એ 20 વર્ષમાં તો જીવી લઈશું, પણ એ 12,000 ખરેખર એના જ ગયા છે. પણ એને પહેલે દિવસે સમજ નહીં આવે. બીજી વખત એવું કહે કે હવે મારે પાછું જીન્સ લાવવું છે. આપણે કહેવાનું 2. દર વખતે એક જ સ્ટાન્ડર્ડ મારું લાવવાનું. ધીમે ધીમે એને સમજ પડી જશે કે સાહેબ આ તો આપણે નુકસાનમાં જઈએ છીએ, હવે બચાવ. એટલે જીન્સ સ્ટોપ. કાં તો જીન્સ આવે તો પેલું ચાલુ કંપનીનું આવવાનું શરૂ થાય. જે વસ્તુ તમે પહેલાં ના કહેવાની કહેતા હતા એ સીધી રીતે જો ના પાડો તો એમના ગળે નહીં ઉતરે. પણ કદાચ 12,000 રૂપિયાનું નુકસાન કંઈ બહુ મોટું નુકસાન નથી. 12,000ના નુકસાનમાં સુધરી જાય તો કરોડોનું નુકસાન અટકી જાય. એટલે જીન્સ, અને એવું થાય કે યાર હિતેશભાઈ તમે તો આવું કહું 2 જીન્સ લાવવાના લઈ આવ્યા, હવે હું જીન્સ પહેરું? કોણ આવું પહેરવાનું? અમેરિકા જીન્સ નહીં પહેરતા? વાંધો શું છે આપણને? તો અમેરિકન કોન્સ્યુલેટે વિઝા આલે ત્યારે કહ્યું હતું તમને કે જીન્સ પહેરીને આવવાનું? પણ જેવા વિઝા મળે બીજે દિવસે ડ્રેસ ચેન્જ. તો પેલો કોન્સ્યુલેટ તો તમારો કોઈ હગોય નથી, નહીં એ તમને ઓળખતો, તે એના માટે ડ્રેસ ચેન્જ કરો, તમારા ઘરવાળા માટે જીન્સ પહેરવામાં વાંધો શું જ આપણને? કોણ રોકે આપણે? અને જો કોઈ વડીલો ના પાડતા હોય મને કહેજો, હું તમારી જગ્યા લડી આવીશ. 2 ફાયદા.
ઘરવાળા ખુશ, બીજો ફાયદો વહુ ખુશ, ત્રીજો ફાયદો ધીમે 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 પેલો ખોટો ખર્ચ એની જાતે બંધ થઈ જશે. કેટલા બધા ફાયદા છે. તો ફાયદાવાળી વાત કરાય ને, નુકસાનવાળી તો હું કામ કરીએ. એટલે જીન્સ ઇટ્સ એક્ઝામ્પલ, પણ સમજવાની વાત છે કે તમે જેને રોકવાની કોશિશ કરો, જેને રોકો નહીં એને જવા દો. છૂટો દોર આપો પછી એ પાછા આવશે. 5 રૂપિયાનો ખર્ચ કર્યો તો આપણે એવું ના 25 લગ્નમાં બચાયા છે ને એ જ વાપરવાના છે આપણે. ખ્યાલ આવી ગયો? એટલે પિંકેશે મને યાદ કરાવ્યું કે આ જીન્સ સમજાવી દેજો. તો હવેથી બહેનો આ કરવાનું ને આપણે. આજથી તમારી વહુઓ ખુશ થઈ જવી જોઈએ કે સાહેબ હિતેશભાઈ એવું કહીને મોકલ્યા, કારણ તો મને જીન્સ લેવા મોકલી દીધી. પેલી દાળની કે ઘઉંની પીપમાં ક્યાંક પૈસા મૂકેલા હોય તો બહાર કાઢીને ઘઉંને આપી દેજો કે લઈ આવજો તારે મેં જીન્સ આનશે. અને મૂકેલા જ હશે, મને ખબર છે. તમારા ઘેર આવીને જો કોઈ પણ લેડીઝનું એટલે રસોડું ખંખોળવામાં આવે તો 100% એમાંથી 15-20 હજાર રૂપિયા નીકળે. ઘઉંના ડબ્બામાંથી કાં તો દાળના ડબ્બામાંથી ક્યાંક ને ક્યાંક વાળીને ઉચ્ચમ કરીને મૂકેલા તો હોય જ. એ પૈસા બહાર કાઢીને જીન્સ આપજો. તમારી બહુ ખુશ એટલે માહોલ ઘરનો ચેન્જ. અને જેના ઘરમાં લેડીઝ ખુશ એનું ફેમિલી ઓલવેઝ આગળ હોય છે. અને એ વાતને જ માન્ય હું પણ રાખું છું. અને પ્રીતિબેને તમને એના જ અનુસંધાન કર્યું હતું, તો આપણે કમસે કમ એમની વાતને માન્ય રાખી અને અહીંયા હું મારી વાત કરું. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ. આપ સમાજના એક માર્ગદર્શક છો અને આપનું આ જે પ્રવચન અમે ધ્યાનમાં લઈ અને સમાજને ઉપયોગી કામકાજ કરીશું. હવે જેમણે આજના સ્નેહ મિલન કાર્યક્રમના ખર્ચ પેટે પોતાનો આર્થિક સહયોગ આપેલ છે તેમના નામ આ મુજબ છે, જેમને આપણે સૌ તાલીઓના માધ્યમથી સન્માનીશું. સૌ પ્રથમ શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ, જેમણે સમગ્ર કાર્યક્રમનો ખર્ચ આપેલ છે. કાંતિભાઈ ડાયાભાઈ પટેલ NK સ્ટીલવાળા, જેમણે મંડળને 15,000નો સહયોગ આપેલ છે. ત્યારબાદ અર્બન બેંકના ચેરમેન શ્રી ઠાકોરભાઈ જસભાઈ પટેલ, એમણે 11,000નું યોગદાન આપેલ છે. શ્રી વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, એમના તરફથી મંડળને 5,000નું એક યોગદાન મળેલ છે. મનુભાઈ ગોવિંદભાઈ પટેલ વતી દિનેશભાઈ મનુભાઈ પટેલ, તેમણે પણ મંડળને 5,000નું યોગદાન આપેલ છે. અને ત્યારબાદ શ્રી મનુભાઈ ડાયાભાઈ પટેલ લોખંડવાળા, એમના તરફથી પણ મંડળને 5,000નું યોગદાન આપેલ છે. ત્યારબાદ ખેડૂત મંડળ તારાપુરનો પણ આભાર માનીશું, જેમણે આ ગ્રાઉન્ડ તેમજ હોલની સેવા આપેલ છે. તેમનો પણ આપણે આભાર માનીશું. નીરવભાઈ વહાણવટી સપ્લાયર્સવાળા, જેમણે પણ આપણને આની જે વાસણની સેવા આપેલ છે તે બદલ એમનો પણ આપણે અંતુભાઈ પટેલ મંડપ ડેકોરેશનવાળા, તેમણે પણ સેવા આપેલ છે તે બદલ એમનો પણ આપણે સૌ તાલીઓથી આભાર માનીશું. આપ સૌની સેવા બદલ સરદાર પટેલ સેવા મંડળ હૃદયપૂર્વક આપ સૌનો આભાર માને છે. કાર્યક્રમને તારાપુરના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ એવો હશે કે સમસ્ત પાટીદાર સમાજ આટલી મોટી સંખ્યામાં એક મંચ ઉપર હાજર હોય. આપ સૌની ખૂબ મોટી સંખ્યામાં હાજરી એ દર્શાવે છે કે અમે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. અને સરદાર પટેલ સેવા મંડળની એક જ દિશા છે, એક જ આશય છે કે એક સંગઠિત સમાજની રચના કરવી. કેમ કે જેનો સમાજ સંગઠિત હશે તેનો જ વિકાસ શક્ય છે. માટે આ કોઈ પણ હોય, આપ સૌ આર્થિક કે શારીરિક કોઈ પણ માનસિક રીતના આપ સમાજનો સહયોગ આપીશું.
હવે અંતમાં આપણે સૌ વિદાય રાષ્ટ્રગાન કરી લઈશું. સૌ પોતાની જગ્યામાં ઊભા થઈ જઈશું. जनगणमननायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात ભારત માતા કી જય. પોતાના સ્થાન ગ્રહણ કરીશું. સભાના અંતમાં સૌ ભોજનનો આનંદ લઈશું. વૈષ્ણવ તેમજ સ્વામિનારાયણની વ્યવસ્થા અલગ રાખેલ છે અને જો શક્ય હોય તો આપણે સૌ અન્નનો બગાડ નહીં કરીએ. જય સરદાર, જય પાટીદાર.